ખેતરભાઈ બુરહાન ભાઈને ફોન કરી અને માઇક એક્ટિવેટ નથી કીધું હજી. હા થઈ ગયું. આપે બે લિંક મોકલી છે, એક તો ઈ કોમર્સ પ્લેટફોર્મ ની છે ને બીજી એક ગૂગલ ડ્રાઈવ ની છે, તો કઈ લિંક શેર કરવાની છે? એટલે ગૂગલ ડ્રાઈવ જે છે ને એ પ્રેઝન્ટેશન છે, કોઈની પ્રેઝન્ટેશન છે. ઓકે ઓકે ફાઇન, બીજું એક ઈ-કોમર્સ ના છે, મેં આપને કહીશ જ્યારે તો મેં આપને કહીશ કે કોઈ લિંક શેર કરો તો પછી આપ કરજો. ઠીક છે ભાઈ, મેં કરી લેપટોપ કમ્પ્યુટર કરી કરું છે તો ઇટ્સ ફાઇન. આ લિંક ના ઉપર બી લાઈવ છે હમણાં. ઓકે, હવે આપણે શરૂ કરીએ શેખરભાઈ? જી જી शुरू करिए. ओके, अऊज़ु बिल्लाहि समीउल अलीम मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम. अवलन तो જે સગલા મોમિન ભાઈઓ આપણો કિંમતી વખત નીકાળીને આ વેબિનારમાં જોઈન થયા છે, એમને આલન મસાલા કરીએ છીએ. આ સાલ શહેરુલ્લામાં ઉતાહેરોહુમ તઝક્કી બિહારના બદનામેની વેબિનારની સિરીઝમાં આજે આ બીજો વેબિનાર છે. આકામુલા तौर से तो जितना शुक्र करिए कम है कि ये मुलाए हमने आ तिजारत राबेहाનું प्लेटफॉर्म प्रोवाइड कीधું છે, જેના મા તહેત આપણે મુમિનના બિઝનેસને કેમ અપગ્રેડ યા એન્હાન્સ કરી શકીએ તેના વાસ્તે વેરિયસ વર્કશોપ સેમિનાર વગેરે કંડક્ટ કરીએ છીએ. એના અલાવા મુમિનના બિઝનેસ કાઉન્સેલિંગ પાર્ટનરશિપ ડીલ વાસ્તે બી ગાઈડન્સ આપણે આપી શકીએ છીએ. આજના આ વેબિનારમાં બિઝનેસમાં ઈ કોમર્સની શું અહેમિયત છે અને આપણે ઓનલાઈન બિઝનેસના શું બેનિફિટ મળી શકે એના બારામાં ડિસ્કસ કરશું. જેના વાસ્તે આપણા સાથે શેખ હૈદરભાઈ લોકા છે, who is a co-founder and managing partner of Burhan Tech Group of companies, and he is in e-commerce business from last 8 years. They have two e-commerce websites, wantedbuy.com and fkjewelers.com, and they operate their business in Kuwait and from Dubai. So I would like to invite Sheikh Haiderbhai to share with us his knowledge on today's subject. Sheikh Haiderbhai. शुक्रान दीप भाई. औज़ु बिल्लाहि समीउल अलीम मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम. बिही वलिही वदाइही सय्यदना अली करीम फतह अताल्लाहु बका शरीफ इला यौमिद्दीन अस्तईनु बिजमील. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन व बारिक वसल्लिम. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू. आज मुझे आपनो टॉपिक છે ઈ-કોમર્સ. એ ઘણો પોપ્યુલર સબ્જેક્ટ છે, સ્પેશિયલી આજના માહોલમાં. આપણે સગળાને ખબર જ છે કે આ જે પેન્ડેમિક થયું છે એનામાં 2/3 ઓફ ધ વર્લ્ડ, જેમ કે 70% ઓફ ધ પોપ્યુલેશન ઇઝ લોકડાઉન. લોકડાઉનમાં છે હમણાં, અને ફિઝિકલ એક્સેસ નથી, બિઝનેસીસમાં એક્સેસ નથી, ફૂડના એક્સેસ નથી, અને બીજી એન્ટરટેનમેન્ટ એક્સેસ નથી. IPL આ વર્ષ નહીં થાય અને શાયદ T20 વર્લ્ડ કપ બી નહીં થાય. તો એવા હાલાતના અંદર બિઝનેસીસ કેમ સર્વાઈવ કરશે? ઘણા બિઝનેસીસ તો ઓલરેડી ઈ-કોમર્સમાં આ 2-3 મહિનામાં ચાલી ગયા છે.
અને બીજા બિઝનેસીસ હવે ઓલરેડી પ્લાનિંગમાં છે કે હવે જેવું આ કોવિડ ખતમ થશે તો ઇમિડિયેટલી બધા ઈ કોમર્સ પર આવી જશે, કેમકે એ જ એક તરીકો છે આવા હાલાતમાં, કેમકે કોઈને ખબર નથી કે આ કેટલું ચાલશે, કેટલા મહિનાઓ તક ચાલશે. બિઝનેસને સર્વાઈવ કરવા માટે આ જ એક સૌથી બહેતર પ્લેટફોર્મ છે. જે લોકો ઓલરેડી ઈ કોમર્સમાં હતા પહેલાંથી, જેમ કે એમેઝોન છે, માઇક્રોસોફ્ટ છે, ઘણી મોટી કંપની હતી, એ કેટલા 300 400 500 ટાઈમ્સ બિઝનેસ કરી ચૂક્યા છે કેટલા મહિનાઓમાં. તો એ લોકોનું એડિડ એડવાન્ટેજ છે. આપણે મુમિનીનના જે પ્લેટફોર્મ્સ અને મુમિનીનના જે બિઝનેસીસ છે આપણે એની જિક્ર કરીએ કે કુવૈતમાં ખાસ કરીને જે મુમિનીન છે તો ઈ કોમર્સનું કેવી રીતે શું પ્લાનિંગ કરવી જોઈએ અને શું તદબીર કરીએ હમણાં આ હાલાતના અંદર કે જેવો બિઝનેસીસ શરૂ થાય પાછા તો ઇમિડિયેટલી આપણે ઈ કોમર્સના અંદર જઈએ અને આપણે બિઝનેસીસને ઓનલાઈન લઈ આવીએ. તો શરૂ કરીએ છીએ આજે. ઈ કોમર્સનો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ઈ કોમર્સ છે શું, એની બેસિક ડેફિનેશન શું છે ઈ કોમર્સ. વોટ ઇઝ ઈ કોમર્સ? ઈ કોમર્સ ઇલેક્ટ્રોનિક કોમર્સ या ऑनलाइन कॉमर्स या बिजनेस ऑन द इंटरनेट. एकदम सिंपल डेफिनेशन में कहिए तो आपનું એક ઇન્ટરનેટ પર આપની દુકાન છે, જેમ આપણી ફિઝિકલ દુકાન હોય છે કેનેડા ડ્રાઈવ સ્ટ્રીટ પર હોય યા બિઝનેસ હોર્ઝન સ્ટ્રીટ પર હોય, તેમજ આ આપની ઇન્ટરનેટ પર દુકાન છે. એકદમ સિમ્પલ લેંગ્વેજ છે, જે એકદમ વાદે છે પહેલાંને ખબર છે. હવે વાય ઇઝ ઇટ અ ગુડ આઈડિયા ટુ સેલ ઓનલાઈન? ઓનલાઈન વેચવું કેમ જરૂરી છે આજના હાલતમાં, અને હમણાં જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનના અંદર ફિઝિકલ એક્સેસિબિલિટી નથી તો કન્ઝ્યુમરને કેવી રીતે ટેકલ કરી શકો છો? તો ઇન્ટરનેટ તો સગી જગ્યા પર છે, એનો કોઈ બોર્ડર નથી કે આ જ કન્ટ્રીમાં ઇન્ટરનેટ છે, આ કન્ટ્રીમાં ઇન્ટરનેટ નથી, દુકાનો જેમ એની સિચ્યુએશન નથી. તો આપના પાસે હમણાં જે 7.5 બિલિયનની પોપ્યુલેશન છે તો તકરીબન 2 બિલિયન લોકો ઇન્ટરનેટના ઉપર છે. તો ઘણું વાઇડ માર્કેટ છે આપણું ઇન્ટરનેટના અંદર. સેટઅપ એકદમ શરૂ કરો તો ઘણું લો સેટઅપ છે. ફિઝિકલી જેમ દુકાન લો તો ઘણી ચીજો કરવી પડે, લીગલ ચીજો આ છે, ઘણી ચીજો છે, પણ ઇન્ટરનેટમાં બિઝનેસ શરૂ કરવું હોય તો ઘણું સ્લોલી આપ શરૂ કરી શકો છો અને કોસ્ટ ઘણી લો છે ઇનિશિયલી. રીચ આપની ઘણી વધારે થઈ જશે, ઘણા લોકોના અંદર આપણું એક્સેસિબિલિટી થઈ જશે. અને મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હમણાં એ છે કે આપનો બિઝનેસ 24/7/36 ડેઝ, મતલબ એમ કે આપનું બિઝનેસ ક્યારે બી સ્ટોપ નહીં થાય, કેવા બી હાલાત આવે બિઝનેસીસ હંમેશા ઓન રહેશે. અને એક બાર આપણા બિઝનેસીસ ઓન થઈ જાય તો એને ઓફ કરવું ઘણું મુશ્કેલ થઈ જાય. જનરલી આપણા દુકાનોમાં શું થાય છે કે ભાઈ સવારે 8 વાગે દુકાન ખોલે છે, રાત્રે 8 વાગે બંધ. હવે એના બાદ તો બિઝનેસ નહીં થઈ શકતું, પણ ઇન્ટરનેટના અંદર બિઝનેસીસ આર ઓનલાઈન 24/7. એક ખાલી એક્ઝામ્પલ આપો કે આ ઓનલાઈન બિઝનેસીસનું શું હદ તક ઇમ્પેક્ટ થઈ શકે છે અગર કંઈ ઇસ્યુ થાય છે. એમેઝોનનું એકવાર ખાલી ઇન્ટરનેટ એક મિનિટ માટે ડાઉન થયું હતું તો એને 1.5 મિલિયનનો લોસ થયો. એમ જ ગૂગલનું ઇન્ટરનેટ એક મિનિટ માટે ડાઉન થયું તો એને $500,000 એટલે $500,000 લોસ થયો. તો આપ સમજી શકો છો કે શું હદ તક એ લોકોનું બિઝનેસ ઇન્ટરનેટ પર ડિપેન્ડ કરે છે. આજના હાલતમાં હવે વર્ક ફ્રોમ એનીવેરનો ઓપ્શન છે, તો સગલી જગ્યા પર ઇન્ટરનેટ તો અવેલેબલ છે, આપ કોઈ બી જગ્યા પર કામ કરી શકો છો, મોબાઈલ યુઝ કરી શકો છો અને આપને બિઝનેસ રન કરી શકો છો, ઓપરેટ કરી શકો છો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ આપણા માટે એ છે કે ધીસ ઇઝ અ 100% કેશ બિઝનેસ. ઓનલાઈન જે લોકો આવશે અને ઓનલાઈન આપણાથી સર્વિસીસ ખરીદશે, આપણા પ્રોડક્ટ ખરીદશે, તો ત્યાં ચેકઆઉટના ઉપર એ લોકોને પેમેન્ટ આપીને ડિલિવરી લેવાની છે. તો ધીસ ઇઝ અ 100% કેશ બિઝનેસ. આનાથી વધીને કોઈ કેશ બિઝનેસનો ઓપ્શન નથી. હવે આપ વોરન બફેટ જે અક્સર દેખ્યું હશે કે એ ભાઈ હંમેશા ઘણા વર્ષોથી ઘણા મોટા ઇન્વેસ્ટર છે અને ઘણા વર્ષોથી ટોપ બિઝનેસમેન રહ્યા છે, બિલિયનર રહ્યા છે. એ હંમેશા એમ કહે છે કે આપને એક બીજો રસ્તો હોવો જ જોઈએ. જ્યારે આપ યુ આર ઇન સ્લીપ, યોર બિઝનેસ શુડ સ્ટીલ રન. અને અગર એમ નથી તો આપને હંમેશા જિંદગી પર કામ કરવું પડે. એમાં જ બિલ ગેટ એવી ઘણા મોટા પોપ્યુલર બિઝનેસમેન છે, માઇક્રોસોફ્ટના ફાઉન્ડર છે, વન ઓફ ધ ફાઉન્ડર્સ. તો એ બી એમ કહે છે કે ઇફ યોર બિઝનેસ ઇઝ નોટ ઓન ઇન્ટરનેટ ધેન યોર બિઝનેસ વિલ બી આઉટ ઓફ બિઝનેસ. એટલે આ સ્ટેટમેન્ટ આ લોકોથી આવે છે જે લોકો બિઝનેસમાં છે ઘણા વર્ષોથી. તો ઇટ રિયલી મેક્સ અ સેન્સ. એટલે આ જે લોકો કહે છે તો આ એવા હાલાત આપશે કે અગર આપણા બિઝનેસ ઇન્ટરનેટમાં નથી તો આપણે સર્વાઈવ કરવો માર્કેટમાં ઘણું મુશ્કેલ થઈ જશે. હવે સાહેબ ઈ કોમર્સ જે છે, ઈ કોમર્સની અલગ અલગ કેટેગરીઝ હોય છે. એકદમ ક્વિકલી ઘણું ડિટેલમાં નહીં જઈએ, ટેકનિકલ ચીજોને ડિસ્કસ નહીં કરતા આજે, ખાલી એકદમ બ્રીફલી સમજવા માટે કે ઈ કોમર્સના ટાઈપ્સ શું છે. એક આવે છે B2B, B2C, C2C અને C2B. ઘણું સિમ્પલ છે, એટલું કોમ્પ્લિકેશનમાં જવાની જરૂર નથી. B2B ઇઝ નથિંગ બટ બિઝનેસ ટુ બિઝનેસ.
એક એક્ઝામ્પલ લઈએ કે જેમ કે અલીબાબા છે, તો અલીબાબા ઇઝ એન એક્ઝામ્પલ ઓફ B2B. એનામાં બિઝનેસીસ અલીબાબા પર જાય છે અને ખરીદે છે ચીજો. જેમ કે અગર આપ જાશો alibaba.com પર તો આપણે સગલી ચીજો હોલસેલમાં મળશે, 500 ક્વોન્ટિટી, 1000 ક્વોન્ટિટી. એનો મતલબ એમ છે કે એના ખરીદવાવાળા સગલા બિઝનેસીસ છે અને એ લોકો ખરીદીને પછી હવે એના નોર્મલ યુઝર્સને આપશે. તો આ એક B2B મોડલ છે. એમ જ B2C મોડલ શું છે, જે અક્સર આપણા મૂળનીના બિઝનેસ આના B2C મોડલના અંદર જશે, કે આપણે ડાયરેક્ટલી હવે આપણા કન્ઝ્યુમર યા આપણા કસ્ટમરને વેચી રહ્યા છે અને આપણા કસ્ટમર આપણા વેબસાઇટ પર આપશે, તો બિઝનેસ ટુ કન્ઝ્યુમર થયું. એમાં જે અક્સર જે વેબસાઇટ છે, એમેઝોન છે, કોઈકના અંદર વેબસાઇટ છે, અમારી જે બોન્ડ બાયટી એફકે જ્વેલર્સ જે અમારી વેબસાઇટ છે, એ વેબસાઇટ બી એના અંદર આવે છે. એકચ્યુઅલી આપની એક વેબસાઇટ અલગ અલગ મોડલમાં બી જઈ શકે છે, કેમ કે અમારી બોન્ડ બાયટી વેબસાઇટ B2C બી છે અને B2B બી છે, કેમ કે અમે બિઝનેસીસના બી આપીએ છીએ અને એ લોકો પછી આગળ રીસેલ કરીને બીજાને આપે છે. તો આપનું એક મોડલ થઈ શકે છે જે અલગ અલગ કેટેગરીમાં બી થઈ શકતો હોય, એવું કંઈ ઇશ્યુ જેવું નથી. એક છે C2C. C2C એટલે શું, કે આપનું એક કન્ઝ્યુમર છો આપ બી અને આપ બીજા કસ્ટમરને વેચી રહ્યા છો. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ ઇન્સ્ટાગ્રામના માટે આપ એક કસ્ટમર છો, પણ હવે ઇન્સ્ટાગ્રામ પર જઈને આપ હવે આપણા પ્રોડક્ટ બીજાને વેચી રહ્યા છો, તો આ એક કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર મોડલ છે. એમ જ બીજું છે કન્ઝ્યુમર ટુ બિઝનેસ. એમાં અક્સર સર્વિસીસ આવે છે. સર્વિસીસમાં અગર આપના પાસે એક ફોટોગ્રાફર છે, આપ ઘણી અચ્છી ફોટોગ્રાફી કરો છો, તો આપ આપણા ફોટોગ્રાફ આપણી વેબસાઇટ પર મૂકી રહ્યા છો અને ત્યાંથી હવે બિઝનેસીસ એ ફોટોગ્રાફીને ખરીદશે. એ લોકો આપણા ફોટોગ્રાફ ખરીદશે અને પોસિબલ છે કે આગળ રીસેલ કરે યા એના આપણા પ્રોડક્ટ્સના અંદર, આપણી વેબસાઇટના અંદર આપણા ફોટોગ્રાફ્સને યુઝ કરશે. તો આ એક કન્ઝ્યુમર ટુ બિઝનેસ યા C2B બિઝનેસનું મોડલ છે. હવે સાહેબ થોડા એક્ઝામ્પલ આપણે લઈએ. બિગ ઓનલાઈન રિટેલર્સ કોણ છે? તો એમેઝોનની વાત કરીએ આપણે, eBay છે, અલી એક્સપ્રેસ કરીને છે, જે અલીબાબાનું જે ડિવિઝન છે જે રિટેલમાં ડીલ કરે છે, અને ફ્લિપકાર્ટ, ઇન્ડિયાની ઘણી ફેમસ સાઇટ છે, આપણે બધાને ખબર જ હશે. હવે ટોપ રિટેલર્સ વિથ ઓફલાઈન એન્ડ ઓનલાઈન પ્રેઝન્સ. શું મતલબ એનો, કે ઘણા એવા રિટેલર્સ છે કે જે બે જગ્યા પર ઘણા સ્ટ્રોંગ છે. ઓફલાઈન બી, જેમ કે આઈકિયા ઘણો મોટો શોરૂમ હોય છે આઈકિયાને, આપણે ખબર જ છે, અને એ લોકોનું ઓનલાઈન પ્રેઝન્સ છે. ઓનલાઈન બી આપ ખરીદી શકો છો આઈકિયાના પ્રોડક્ટ. સેમ થિંગ ગોઝ વિથ વોલમાર્ટ. અને કોઈકનું આપણે એક્ઝામ્પલ લઈએ તો અલ્ગાનિમ જે એક્સાઇટ છે એના તકરીબન 50 શોરૂમ છે કોઈકના અંદર, અને ઓનલાઈન બી ઘણું મોટું પ્રેઝન્સ છે. હવે સાહેબ આ શિફ્ટ જે થઈ રહ્યો છે હવે હમણાં ફિઝિકલ થી ઓનલાઈન તરફ, એ રિયલ છે, ઘણા વર્ષોથી થઈ રહ્યું છે. 1995 થી એમ કહીએ કે ઈ કોમર્સનું બૂમ થયું છે. એમેઝોન 1995 થી શરૂ થયું છે, તો 25 વર્ષ થયા. આમ ઈ કોમર્સનો કોન્સેપ્ટ તો 60s થી છે, પણ એ જમાનામાં ઇન્ટરનેટનો એટલું અવેલેબિલિટી નહોતી, લોકોના પાસે સ્માર્ટફોન્સ નહોતા, કમ્પ્યુટર અવેલેબિલિટી નહોતી, તો એ જમાનામાં એટલું ગ્રો ના થયું. પણ 1995 થી તો કન્ટિન્યુઅસલી ગ્રો થઈ રહ્યું છે. પણ હવે ટુડે ઇઝ ધ રાઇટ ટાઈમ. હવે અગર હજી બી આપણા બિઝનેસીસ ઓનલાઈન નથી જઈ રહ્યા તો ઇટ્સ અ વેરી બિગ પ્રોબ્લેમ. આપણે એ જોવાનું છે કે આપના પ્રોડક્ટ્સ શું આપ વેચી રહ્યા છો. ફિઝિકલ પ્રોડક્ટ છે યા ડિજિટલના અંદર સોફ્ટવેર એવી બધી ચીજો આવે છે, યા કોઈ સર્વિસ છે. સર્વિસના અંદર આપ હોમ ટ્યુશન આપો છો યા આપ બીજી કોઈ ઇન્સ્ટાગ્રામ સર્વિસીસ આપો છો, એ સગલી ચીજો આપને આ ફિઝિકલ સર્વિસીસના અંદર આપો. હવે સાહેબ એક્સપાન્ડિંગ ટુ ઓનલાઈન ફ્રોમ ઓફલાઈન. એ બહુ વિકલ્પ કરીએ કે આપણે ઓફલાઈન પર છો, બી આપણું દુકાન છે, દુકાનથી હવે આપણે ઓનલાઈન જવું છે, તો શું ચીજોનું આપણે ધ્યાન રાખવું પડશે. સૌથી પહેલા આપણી પ્રોડક્ટ સિલેક્ટ કરવા પડશે, જે પ્રોડક્ટ્સ આપના ઓફલાઈનમાં બતાવી શકો છો અને વેચી શકો છો. એમાં આપણા બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ્સ આપ મૂકી શકો છો, તાકી કસ્ટમર પ્રોડક્ટને જોઈને ખરીદી શકે છે. યા એમ બી થઈ શકે છે કે આપણા ડેડ સ્ટોક છે જે ઘણા ટાઈમથી વેચાના નથી, એને મૂકી શકો છો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને સ્પેશિયલ પ્રાઇસિંગમાં. યા એજિંગ સ્ટોક જે આપણા પાસે ઘણા મહિનાઓથી પડ્યા છે અને વેચાઈ નથી રહ્યા, તો આપ એને વેબસાઇટ પર મૂકીને એની માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ કરી અને એની પ્રાઇસિંગ કમ કરીને, જેમ બી કરીને એને પ્રમોટ કરીને વેબસાઇટ પર મૂકી. તો એ આપણે ડિસાઇડ કરવું છે કે આપણા સગલા પ્રોડક્ટ મૂકવા છે કે આ સ્પેશિયલ પ્રોડક્ટ આપણા વેબસાઇટ પર મૂકવા છે. આપના અગર હમણાં ઓનલાઈન ઓલરેડી કોઈ કમ્પિટિટર્સ છે, તો એ કમ્પિટિટર્સનું આપ એમ નહીં કહેતો કે ફોલો કરો કે કોપી કરો, પણ કોઈ આઈડિયા લેવી હોય તો એનાથી લઈ શકો છો. અગર એ લોકો ઓલરેડી બિઝનેસમાં છે ઘણા વર્ષોથી, તો ઘણી બધી ટ્રાયલ એન્ડ એરર કરી ચૂક્યા છે, તો એનો આપણે ફાયદો લઈ શકે છે અને એના આઈડિયાઝ લઈને આપણે થોડું ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે આપણા. અને હવે ઓનલાઈન આપતા પહેલા આપનું કરંટ કસ્ટમર આપ રિવ્યૂ કરો, એનો ફીડબેક લો, જોવો એવા આપણા કસ્ટમર કોણ છે, એ લોકો ઓનલાઈનમાં ખરીદશે નહીં ખરીદે, આપનું માર્કેટ શું છે, પ્રોડક્ટ શું વેચો છો, ખાસ કરીને આપની જે મેન્ટાલિટી છે કસ્ટમરની એ કેવી છે, એના હિસાબથી આપણે સગળું પ્લાનિંગ કરવું પડશે. ફોર એક્ઝામ્પલ આપણા કસ્ટમર ઇજિપ્શિયન્સ છે યા ફિલિપિન્સ છે યા કોઈ કસ્ટમર્સ છે, તો એના હિસાબથી આપણે પૂરું આપણું
જે વેબસાઇટ છે એની ડિઝાઇન કરવી પડશે અને એની માર્કેટ કરવું પડશે. કોઈથી હોય તો કોઈથી મેન્ટાલિટી હિસાબથી કરવાનું છે. ઇજિપ્શિયન હોય તો ઇજિપ્શિયનનો જે તો તરીકા છે એના હિસાબથી બિઝનેસ કરવાનું છે. એની ડિઝાઇનિંગ બી એના હિસાબથી થશે. અગર આપ તરબૂર રિસર્ચ અને આપણા કસ્ટમર્સ કોઈથી છે તો આપણી કંપનીની વેબસાઇટ એની સગલીને એને આપણા બિઝનેસને ધ્યાનમાં રાખીને બધું ઓનલાઈન કરવાનું. તો આ સગલી ચીજોનું ધ્યાન રાખવું ઘણું જરૂરી છે. હવે સાહેબ જે આપની કંપની છે એ બેસ્ટ ફિટ હોવું જોઈએ. બેસ્ટ ફિટનો મતલબ શું છે કે આપ ઓનલાઈનના જરિયાથી આપણા ઓફલાઈનના બિઝનેસને વધારવાની કોશિશ કરીએ. એટલે એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરવાનું છે. ઓનલાઈનથી ઓફલાઈન અને ઓફલાઈનથી ઓનલાઈન બે એકબીજાથી કોમ્પ્લિમેન્ટ થવું જોઈએ. ઘણીવાર એમ બી જોવામાં આવે છે કે આપ ઓનલાઈનમાં પ્રોડક્ટ વેચતા હોય તો કસ્ટમર એમ કહે કે સાહેબ મને ખબર નહીં પડતી કે બરાબર છે કે નહીં. જ્વેલરીમાં ઘણીવાર કસ્ટમર પૂછે છે કે આનો ફોટો તો ઘણો જ છો હોય છે, રિયલમાં છે કે નહીં, કમ્પ્યુટરમાં બી ઘણીવાર લોકો પૂછે છે. તો પછી એ લોકોને આપણા સ્ટોરનું યા શોરૂમનું એડ્રેસ આપી શકાય છે કે સાહેબ આપણા અમારા ફિઝિકલ શોરૂમ પર આવો અને આપ આ પ્રોડક્ટ જોઈ શકો છો. તો એક કોન્ફિડન્સ આવે છે કસ્ટમર. ઘણીવાર કસ્ટમર ઓનલાઈન ચીજો પર બિલીવ નહીં કરતા, ટ્રસ્ટ નહીં કરતા. આપની હજી મિડલ ઇસ્ટ જે કોઈ મેન્ટાલિટી છે લોકો ઓનલાઈન પર એકદમ ઇઝીલી ટ્રસ્ટ નહીં કરી શકતા જ્યાં સુધી એની ક્રેડિબિલિટી બની જતી હોય. તો એ તમારું ઓફલાઈન બિઝનેસ છે તો એને કોમ્પ્લિમેન્ટ કરશે. આપ ઓનલાઈનના જગ્યાથી આપણા ઓફલાઈન ક્રાઉડ વધાવી શકો છો, આપણા ઓફલાઈન કસ્ટમરનું ફૂટફોલ વધાવી શકો છો. હવે સાહેબ એક પ્રોસેસ આપણે સમજીએ કે ઓનલાઈનનો પ્રોસેસ શું છે. જનરલી શું થાય છે કે કસ્ટમર આપણા ઇન્ટરનેટ પર સર્ચ કરે છે. હવે ઇન્ટરનેટમાં સર્ચના પાછા અલગ ઘણા જરિયા છે, કેવી રીતે સર્ચ કરે અને આપણો રિઝલ્ટ કેવી રીતે આપશે. ઇન્શાલ્લાહ આગળ એક બે સ્લાઇડમાં આપણે બતાવીશ કે સર્ચના શું ક્રાઇટેરિયા છે. હવે સર્ચ કરીને આપની વેબસાઇટ આપશે તો પછી આપની વેબસાઇટમાં જશે, આપણા પ્રોડક્ટ વ્યૂ કરશે, બ્રાઉઝ કરશે. એ પ્રોડક્ટમાં અગર કોઈ ચીજ એને પસંદ આવશે તો હવે એ પ્રોડક્ટને એક ખરીદશે, ચેકઆઉટ પર જશે. અગર કેશ બિઝનેસ છે તો આપણે પેમેન્ટ આપવાનું છે, ક્રેડિટ કાર્ડ યા જે બી હોય તેને, અને ડિલિવરી પર કેશ લેવાનું છે તો ડિલિવરી ઓપ્શન કસ્ટમર સર્ચ કરશે. એના બાદ આપણે આઇટમની પેકેજિંગ કરવાની છે પૂરી, અગર મોકલવાનું છે કોઈકમાં લોકલ છે યા ફોરેનમાં છે, અને પછી ફાઇનલી શિપ કરવાનું. આ એક સર્કલ છે, એક સાયકલ છે ઈ કોમર્સનો પ્રોસેસ. અને આ સ્પેશિયલી B2C ની આપણે વાત કરીએ છીએ કે આપણી ઓલરેડી દુકાન છે યા ફિઝિકલ પ્રેઝન્સ છે અને આપ કસ્ટમરને વેચી દો. બીજા મોડલનું થોડું શું પ્રોસેસ ઉપર નીચે ચેન્જ થઈ શકે છે. તો સાહેબ આપણે થોડા ઓનલાઈન સ્ટેજીસની વાત કરીએ. ઘણું ઇમ્પોર્ટન્ટ આ ટ્રાયંગલ છે જેના અંદર આપણે એમ એક્સપેક્ટ કરીએ છીએ કે જે બી આપણા કસ્ટમર યા જે બી ભાઈઓને ઓનલાઈન આવવું હોય એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ફોલો કરે. એકદમ જલ્દીથી યા એકદમ પ્રિપેરેશનના વગર ઉપરથી નીચે આવવાની કોશિશ ના કરે યા ઉપર ચાલા ના કરે. સ્ટેપ બાય સ્ટેપ યા સ્ટેજ બાય સ્ટેજ જવામાં રિસ્ક કમ છે, આપણે એક્સપિરિયન્સ અને નોલેજ મળશે અને આપ પછી એક બાદ એક સ્ટેપ આગળ જઈ શકો છો. કેમ કે ઘણા લોકોને મેં જોયા લાસ્ટ કેટલા વર્ષોમાં કે વિધાઉટ પ્રોપર પ્લાનિંગ એકદમ ઉપરની સ્ટેજમાં ચાલા જાય છે અને પછી બિઝનેસ રન નહીં કરી શકતા બિકોઝ સ્ટડી બરાબર કીધી નથી. તો પછી એના બિઝનેસમાં ફેલ થવાના ચાન્સીસ ઘણા વધી જાય છે. તો સૌથી પહેલું સ્ટેપ એમ છે કે આપણું એક સિમ્પલ વેબસાઇટ તો હોવી જ જોઈએ. એક બેસિક વેબસાઇટ હોય અને એક કોર્પોરેટ ઈમેલ હોય. એક્ઝામ્પલના તौर पर લઈએ તો રાજ ફર્નિચર આપણું કંપનીનું નામ છે, તો rajfurniture.com આ કમસે કમ આપણું વેબસાઇટ આપણી હોવી જ જોઈએ. અને આપનું કોઈ ઈમેલ હોય કે abc@rajfurniture.com. તો એક ઈમેલ, કોર્પોરેટ હોય અને વેબસાઇટ, આ તો એકદમ બેસિક ચીજ છે ઓનલાઈન પ્રેઝન્સ હોવામાં. ઓનલાઈન પ્રેઝન્સની આ સૌથી બેસિક ચીજ. એનાથી થોડા ઉપર આવીએ તો સોશિયલ મીડિયા પર પ્રેઝન્સ હોય. વોટ્સઅપ પર છે, ઇન્સ્ટા પર છે, ઘણા લોકો છે જ એનામાં. પણ ઘણાને મેં જોયા કે ખાલી ઇન્સ્ટા પર છે પણ બીજું કોઈ ડોમેન નથી, વેબસાઇટ નથી. તો વેબસાઇટ ડોમેન આપણે કોર્પોરેટ લુક આપશે. અગર આપ આપણા ઈમેલ, જીમેલ યા હોટમેલ યાહુ યુઝ કરો છો તો કોર્પોરેટ લુક નહીં આપે, એકદમ પર્સનલ થઈ જાય છે. તો કોર્પોરેટ લુક માટે વેબસાઇટ અને ઈમેલ હોવું ઘણું જરૂરી છે. તો સાહેબ એનાથી ઉપર આવીએ તો અફિલિએશન મોડલ છે. અફિલિએશન મોડલમાં શું કે આપને આપણા પ્રોડક્ટ છે એ આપ બીજા કોઈને આપી રહ્યા છો, એ બધું આપણા માટે કરી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ એમેઝોન છે, ઈબે છે, યા એક ફિઝિકલ આપણે એક્ઝામ્પલ લઈએ કે કોઈ શોરૂમ છે અને શોરૂમના અંદર સગલી ચીજો છે ને આપનો આ પ્રોડક્ટ લઈને શોરૂમ વાળાને આપી રહ્યા છો, દુકાનને આપી રહ્યા છો કે સાહેબ આ તમે શોરૂમમાં મૂકો, ડેકોરેટ આપણા મૂકો અને વેચાય તો આપણું આટલું પર્સન્ટેજ રાખો અને બીજા પૈસા મને આપી દેવો. તો આપનો યહાં કોઈ હેડેક નથી, આપનું કોઈ ઇન્વેસ્ટમેન્ટ વધારે નથી, આપનો સામાન ત્યાં દુકાનમાં રહેશે તો દુકાનનો કોઈ રેન્ટ આપવાનું નથી, બીજા લીગલ ચીજો નથી. આ એફિલિએશન મોડલ છે જે ઘણું ફેમસ છે આજના જમાનામાં અને ઘણી કંપનીઝ આ એફિલિએશન મોડલ આપે છે. એમેઝોન છે, ઈબે છે, ડી બોહરા બી ઘણું પોપ્યુલર પ્લેટફોર્મ છે. ડી બોહરા જે તિજારત રાબિયાના અંદર આવે છે અને એનું એપ બી છે જે આપ યુઝ કરી શકો છો અને આપણા બિઝનેસ ફ્રીમાં લિસ્ટ કરી શકો છો. પૂરી દુનિયામાં જેટલા બી મુમિન છે એ સગલા ડી બોહરા પર જશે અને આપણું બિઝનેસ આપણા જે પ્રોડક્ટ છે
એ લોકો સગલા જોઈ શકે છે. અને લુમિની એક્સપો જે મુર્તઝાભાઈ છે હેન્ડલ કરે છે, એના પાસે બી આ એફિલિએશનનું મોડલ છે. અને થોડું આપણે સમજાવશે તો આપણે એક આઈડિયા આવશે કે એફિલિએશન મોડલ કેવી રીતે ચાલે છે અને લુમિની એક્સપો શું કરે છે એફિલિએશન અંદર. હવે મેં આપું છું ભાઈ મુર્તઝાભાઈ. मुर्तज़ाभाई जी सलाम वालेकुम. अवलन खास शुक्रगुजार છે તજારત રાબિયાના શેખ ઇદ્રીસભાઈ, શેખ હૈદરભાઈ, આપ લોકોએ આજે આ ઓનલાઈન સેમિનારમાં મોકે આપો છો અમને, અને મને 5 મિનિટનો ટાઈમ આપવામાં આવ્યો છે. તો ઇન્શાલ્લાહ 5 મિનિટ્સના અંદર मैं फिनिश કરીશ. शेख हैदरभाई, मैं आपने स्क्रीन आप बंद करता हूँ, मैं शेयर करूँ છું यहाँ से. मुमिनीन एक्सपो, आप सगला मुमिनीन एक्सपो नाम सुनो जैसे सगलाने खबर है जैसे ई कॉमर्स ના અંદર હમણાં મુમિનીન એક્સપો છે. હમણાંના હાલાતમાં જેમ શેખ હૈદરભાઈ આગળ પૂરું એક્સપ્લેન કીધું કે ઈ કોમર્સ શું છે અને ઈ કોમર્સ કેટલું જરૂરત છે હમણાં આ હાલાતમાં, ઈ કોમર્સનું કેટલું બેનિફિટ થઈ શકે છે. તો મુમિનીન એક્સપો મેં એકદમ શોર્ટના અંદર આપણે ખાલી એક બ્રીફ કરીશ કે હમણાં મુમિનીન એક્સપો ઓલરેડી એક ઓનલાઈન ઈ કોમર્સ મલ્ટી વેન્ડર વેબસાઇટ બનાવી છે. અને મલ્ટી વેન્ડર વેબસાઇટ શું છે કે સમજવા વાસ્તે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કહીએ છે. હમણાં લોકો જે ઘરોથી કામ કરે છે, મોમિનાત બહેનો બી હોય છે જે ઘરોથી, જેમ એક નાનું એક્ઝામ્પલ લઈએ કે ટોપી બનાવે છે, મસલ્લાઓ બનાવે છે, ये मिसाल घर से भी काम करता હોય તો ये લોકો બી આના ઉપર રજીસ્ટર થઈને પોતાનું બિઝનેસ ઓનલાઈન કરી શકે છે. એના વાસ્તે આપણે આ મોડ્યુલ બનાવ્યું છે અને સમજ એ લોકો બી સમજી શકે એના વાસ્તે એકદમ આમ ઈઝી વર્ડના અંદર એક્સપ્લેન કરું છું આને કે લાઈક આ એક આપણે શું કીધું છે કે એક મોલ ખોલો છે, ઈ મોલ છે કે यहाँ आप आओ, आप પોતાની દુકાન લો, આપનો સામાન, આપની આઇટમ્સ, આપનો પ્રોડક્ટ આપ ડિસ્પ્લે કરો અને સેલ કરો. એક જેમ એક દુકાન આપણે લઈએ એમ જ છે. તો આમાં શું થશે કે અમે સગલું ચીજ બેકએન્ડમાં અને સગલું પોર્ટલ પૂર મુમિનીન એક્સપો રેડી કરશે. આજની તારીખમાં અગર કોઈ મોટું બિઝનેસ હોય તે પોતાની વેબસાઇટ બનાવે તો એના વાસ્તે ને પહેલા તો એક માણસ જોઈએ છે ટેકનિકલી કે જે એની વેબસાઇટને હેન્ડલ કરી શકતા. અગર ટેકનિકલી માણસ ના હોય ને એક માણસ સ્પેશિયલી ઈ કોમર્સ વાસ્તે ના રાખે તો એનું બિઝનેસ ઈ કોમર્સ રન નથી કરી શકતા. તો આપણે यहाँ શું કીધું છે કે મલ્ટી વેન્ડર વેબસાઇટ બનાવી છે ને સગલું ચીજ મુમિનીન એક્સપો હેન્ડલ કરશે. આપ લોકોને ખાલી રજીસ્ટર કરવાનું રહેશે ને આપણે એ લેવલના ઉપર એકદમ આને સિમ્પલ બનાવ્યું છે કે કોઈ બી મુમિનીન ઘરમાંથી બી ઇઝીલી એને હેન્ડલ કરી શકે છે. આપનું લોગિન બની જશે, યુઝર નેમ પાસવર્ડ બની જશે, આપ લોગિન કરીએ, આપની દુકાન ખુલી ગઈ એના ઉપર, પછી આપ લાવીને આપનો સામાન જમાવીએ. એના વાસ્તે શું છે કે આપના મોબાઈલથી ડાયરેક્ટલી આ ફોટો ક્લિક કરીએ, આઇટમને અપલોડ કરીએ, એનું ડિસ્ક્રિપ્શન નાખીએ, એની પ્રાઇસ નાખીએ, સગલું ચીજ આપ લોકોને ડાયરેક્ટલી કરવાનું છે. આપ સેવ કરશો તો એ વેબસાઇટના ઉપર પબ્લિશ થઈ જશે. ઇન્ડિવિજ્યુઅલ જે ફર્સ્ટ પેજ આપણું રહેશે એના ઉપર શું રહેશે, આપ સગલાની દુકાનનું નામ રહેશે, આપનું બ્રાન્ડનું નામ, દુકાનનું નામ રહેશે. વહાં ક્લિક કરશે, આપના પ્રોડક્ટ ઓપન થશે. એના અંદર બીજી ચીજ એક એમ છે કે જે ઓર્ડર આપના આવશે, બે ચીજ છે. આના અંદર પેમેન્ટ ગેટવે બી લિંક કરેલું છે કે આપણે અગર ઓનલાઈન પેમેન્ટ લેવું છે તો આપ ઓનલાઈન પેમેન્ટ બી લઈ શકો છો. આપણે પેમેન્ટ ગેટવે યુઝ ના કરવું હોય તો આપ શું કરશો કે ફક્ત આપનો ઓર્ડર જે આવશે લાસ્ટમાં જે વખતે ચેકઆઉટ કરશે તો આપણે ડાયરેક્ટલી ઈમેલ આવી જશે કે ફલાણા માણસ એનો કોન્ટેક્ટ નંબર છે, આપણે આ પ્રોડક્ટના અંદર ઇન્ટરેસ્ટેડ છે. મુમિનીન એક્સપો પર કરવાથી બીજો ફાયદો એમ છે કે મુમિનીન એક્સપો પાસે આજની તારીખમાં અલ્હમ્દુલિલ્લાહ 58,000 પ્લસ ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામના ઉપર છે. સગલાને ઇન્સ્ટાગ્રામ ખબર જ છે, એક્સપ્લેન કરવાની જરૂરત નથી. વોટ્સઅપના થ્રુ બી મોર દેન 20,000 પ્લસ મુમિનીન વોટ્સઅપના થ્રુ કનેક્ટેડ છે. माई सेल्फ પોતે મેં 180 ગ્રુપ્સ હેન્ડલ કરું છું અને અગર આપ મિનિમમ 100 भी अगर काउंट करिए पर ग्रुप तो 18,000 मुमिनीन एक्सपो पर थ्रू व्हाट्सएप कनेक्टेड છે. તો આપ જે લોકો આના ઉપર ઈમોલના અંદર મુમિનીન એક્સપોના અંદર જે લોકો માર્કેટિંગ કરશે એને બીજો ફાયદો એ થશે કે એની માર્કેટિંગ બી અમે લોકો કરીશું. મુમિનીન એક્સપો શું છે કે હમણાં તક સગલા બીજા વાસ્તે માર્કેટિંગ ઓલરેડી અમે લોકો કરીએ જ છે. કોઈને બી માર્કેટિંગ કરવી હોય તો મુમિનીન એક્સપો પાસે આવે છે. હવે જે વખત મુમિનીન એક્સપો એનો ખુદનો એક મોલ ખોલી રહ્યો છે, એને ખુદની એક દુકાન ખોલી રહી છે, એના ઉપર અગર આપ લોકો દુકાન લેશો, આપની દુકાન લગાવો તો આપ એમ વિચાર કરીએ કે અહીં માર્કેટિંગ કઈ તરહ से થશે, આપના પ્રોડક્ટની માર્કેટિંગ બી થશે. આના અંદર
એટલે કોઈ બી કરી શકે છે, આપ જે બી કામ કરતા હોય, નાનું મોટું એવું કઈ બી નથી. ઈ કોમર્સના હમણાં સગલા જાણો છો ને, આનું જે વખત હમણાંના હાલાતના હિસાબથી જે છે, પ્લસ જે વખત આ હાલાત હવે ઇન્શાલ્લાહ મોલાની દુઆથી જલ્દી બરાબર થઈ જશે, સગલા હાલાતને પાછું માર્કેટ ઓપન થશે તો આનું હજી વધારે આવશે માર્કેટમાં, ઈ કોમર્સ હજી વધારે આવશે. એનું કારણ શું છે કે જે લોકો હમણાં ઈ કોમર્સના ઉપર આવ્યા છે, મોટી મોટી કંપની જે પોતાનું બિઝનેસ ઈ કોમર્સ પર હમણાં ચલાવી રહી છે, હવે એ લોકોને એમ આઈડિયા મિલી ગઈ છે કે ઈ કોમર્સ શું છે, એના ઉપર કઈ તરહ મેન પાવરના ઉપર પૈસા સેવ કરી શકીએ, કમ બજેટમાં કઈ તરફ વધારે આઈટમ સેલ થાય છે, કઈ તરફ પ્રોફિટ થાય છે, એ લોકો હમણાં જે રન કીધું છે તો હવે એ લોકોને આઈડિયા આવી ગઈ. હવે ઈ કોમર્સ હજી વધશે, એવું નથી કે હમણાં લોકડાઉન છે તેથી ઈ કોમર્સ માર્કેટમાં આવ્યું છે અને આ લોકડાઉન ફિનિશ થઈ જશે પાછું માર્કેટ આવી જશે. હવે માર્કેટ જે વખત ખુલશે તો ઇન્શાલ્લાહ આ ઈ કોમર્સ હજી વધશે ને એના ઉપર શેખ હૈદરભાઈ વધારે એક્સપ્લેન કરશે આપ લોકોને. સગલા પાસે મારા કોન્ટેક્ટ નંબર હશે, આપ લોકોને તિજારત દાબિયાથી આપ કોન્ટેક્ટ કરી શકીએ છીએ. હજી બી ઈ કોમર્સના લીધે કરીને અગર કઈ બી આપને આઈડિયા જોતી હોય તો આપ લોકો અમને કોન્ટેક્ટ કરી શકો છો, ફોન કરી શકો છો, મેસેજ કરી શકો છો અને ઇન્શાલ્લાહ આપને जितनी હેલ્પ સપોર્ટ થઈ શકતી હશે તિજારત દાબિયા થ્રુ અમે આપને સપોર્ટ કરીશું. આપને કઈ બી આપની ક્વેરીઝ હોય કઈ બી હોય તો આપ લોકો અમને પૂછી શકો છો. આઈ થિંક મારી 5 મિનિટ ઓવર થઈ ગઈ છે, ટાઈમ ઘણો લિમિટ આપો તો એના હિસાબથી ફિનિશ કરવાનું હતું. ઓકે ભાઈ, મુર્તઝાભાઈ થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળ વધીએ. આ જે ટ્રાયંગલ છે એ ટ્રાયંગલના અંદર તો સાહેબ આપ અફિલિએશનનું મોડ છે એનાથી આગળ વધીએ કે આપ શું કરી શકો છો આના અંદર. નેક્સ્ટ સ્ટેજમાં જવું હોય આપને તો આપણું બધું બિઝનેસને આઉટસોર્સ કરી નાખો. મતલબ એમ કે ઘણી કંપની છે દુનિયામાં કે જે આ ટેકનોલોજીને હેન્ડલ કરે છે, એ લોકો ટેકનોલોજી એક્સપર્ટ્સ છે અને આપને એટલું ટેકનોલોજીનું નો હાવ નથી તો આપ એ લોકોને આઉટસોર્સ કરી શકો છો. સગલું આપ એ લોકો મેનેજ કરશે. આપનું બિઝનેસના જેટલા ઓપરેશન છે ઓનલાઈન રિલેટેડ એ સગલું મેનેજ કરશે, આપની વેબસાઇટને મેનેજ કરશે, ફોટોગ્રાફી સર્વિસ બી ઘણા લોકો આપે છે એ બી મેનેજ કરશે અને ઘણી બધી ચીજો જે રેગ્યુલરલી ઈ કોમર્સમાં જરૂરત પડે છે એ સગલી ચીજો આપને એ લોકો કરી આપશે. તો આ એક બીજો મોડલ છે જેનામાં આપનું ઓફકોર્સ પ્રાઇસ વાઇઝ તો મોંઘું હશે કેમ કે બીજાને આઉટસોર્સ કરી જશે, પણ એનામાં આપનું હેડેક પર્સનલી ઘણું કમ થઈ જશે કેમ કે આનામાં ટેકનિકલ નો હાવની ઘણી જરૂર છે. ફાઇનલી ટોપમાં જે આવે છે એ છે ક્રિએટ યોર ઓન એન્વાયરમેન્ટ, એટલે આપ ખુદ જ બનાવો, ખુદ જ મેન્ટેન કરો, ખુદ જ મેનેજ કરો. આ ઘણું ટોપ લેવલ પર છે. આનામાં ઘણા વર્ષ લાગે, એક્સપિરિયન્સ હોય તો જ કરવું જોઈએ કેમ કે આનામાં ઘણા રિસોર્સિસ જોવે છે, ટાસ્ક ફોર્સ જોવે, એક્સપર્ટ લોકો જોવે, હાઈલી પેડ લોકો હોય સગલા, તો એને સગલાને મેનેજ કરવાનું, હેન્ડલ કરવાનું. તો આપને આ સ્ટેજમાં આપતા થોડો ટાઈમ લાગશે, પણ અગર આપ અફોર્ડ કરી શકો છો અને આપનું બિઝનેસ એ લેવલ પર છે તો ધીસ સ્ટેજ યુ કેન રીચ વેરી ક્વિકલી. હવે સર નેક્સ્ટ હાઉ ટુ સ્ટાર્ટ. આ સગલું તો વાત થઈ ગઈ. હવે આપણે જોઈએ કે બિઝનેસ સ્ટાર્ટ કરવું કેમ, તો આપણે એક ફિઝિકલ એનાલોજી કરીએ છીએ, કમ્પેરિઝન કરું છું મેં એક દુકાનથી કમ્પેરિઝન કરીએ કે એક દુકાન હોય આપણું, જેમ કે આ હવાઈની દુકાન છે, તો એનાથી આપણે સમજમાં આવે કે ઓનલાઈન કેવી રીતે કરવા. તો એક આપણું એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે તો એનું બ્રાન્ડ નેમ તો હોવું જ જોઈએ, કોઈ બી આપણું નામ દુકાનનું હશે, એનો એક લોગો હશે. આ જે હવાઈ આપ જોવો છો એનો લોગો છે, આ ફ્લાવર યા પેટલનો એક લોગો છે, તો એક લોગો આપણો હોવો જોઈએ. આપને એક ડોમેન ખરીદવાનું છે. ડોમેન ઇઝ લાઈક અ ફિઝિકલ એડ્રેસ. આપને જેમ કેનેડા ડ્રાઇવ સ્ટ્રીટ છે યા જે આપણું હવેલીનું કોઈ એડ્રેસ છે, એવું કોઈ એડ્રેસ છે, ફિઝિકલ એડ્રેસ કહેવાય આપણું. એમાં જ ઓનલાઈનનો એડ્રેસ શું છે કે ડોમેન નેમ, www.abc.com યા rajjwellers.com. આ જે છે એ એક તરફથી આપનું ઇન્ટરનેટ પર આપનું એડ્રેસ. હવે સર થોડું ચીજોનું સમજીએ કે ઇન્ટરનેટનું આ ઈ કોમર્સ કરવું હોય તો એમાં વેબ હોસ્ટિંગની જરૂર પડે છે, ઈ કોમર્સ પ્લેટફોર્મની જરૂર પડે છે અને વેબસાઇટ ક્રિએશનનું આપ કમ્પેરિઝન કરું થોડું મેં, તો જે લેન્ડ જમીન ખરીદવી પડે છે આપણે જેના ઉપર આપ આપની દુકાન બનાવશો, એ જમીનને વેબસાઇટ હોસ્ટિંગ કહીએ. એ વેબસાઇટ હોસ્ટિંગ એક તરફથી આપની જમીન છે. એના આગળ હવે ફાઉન્ડેશન બનાવશો, આપની નીવ મૂકશો અંદર, તો એને આપણે ઈ કોમર્સ પ્લેટફોર્મ કહીએ. ઈ કોમર્સના ઘણા અલગ અલગ પ્લેટફોર્મ્સ આવે છે, એનો મેં લિસ્ટ આગળ આપને આપીશ. અને પછી હવે આપની દુકાન બનાવશો આપ તો એમાં ડેકોરેશન આપણે કરવાનું છે, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરવાની છે. તો એ ઇન્ટિરિયર ડિઝાઇનિંગને આપણે વેબસાઇટ ક્રિએશન અને ડિઝાઇનિંગ છે, એનું એક્ઝેક્ટ એનાલિસિસ. હવે સર બિફોર યુ ગો ગેટ યોર બિઝનેસ ઓનલાઈન, તો શું તૈયારી કરવી જોઈએ ઓનલાઈન આપતા પહેલા? તો આપણે ડોમેન ખરીદવાનું છે, જે બી આપણું ડોમેન છે એ ડોમેન ખરીદવાનું છે અને ડોમેન આપણા બિઝનેસથી રિલેટેડ હોવું જોઈએ, ઘણું જરૂરી છે. કે આપનું અગર ફોર એક્ઝામ્પલ FK જ્વેલર્સ છે તો આપ બીજું કંઈ નામ મૂકી દો તો
ઘણું કોન્ફ્લિક્ટ થઈ જાય, લોકોને સમજ ના પડે. એકદમ ઇઝી નામ હોવું જોઈએ જે આપણા બિઝનેસથી ઇમિડિયેટલી રિલેટેડ. વેબસાઇટ હોસ્ટિંગ અને ઈમેલ હોસ્ટિંગ કરવી પડશે આપણે સૌથી પહેલાં. તો એ વેબસાઇટ હોસ્ટિંગના ઘણા અમે નામ આપે છે, GoDaddy, Bluehost, HostGator. જે સિમ્પલ અને ઇઝી વેબ હોસ્ટિંગ છે. અને અગર એકદમ ટેકનિકલ આપણે ના બી કરવું હોય તો આપ આનાથી સર્વિસીસ લઈ શકો છો અને ક્લિક 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 નેક્સ્ટ નેક્સ્ટ કરીને બી આપ એકદમ ઇઝીલી આ વેબસાઇટ્સને બનાવી શકો છો અને આપણું ઈમેલ ક્રિએટ કરી શકો છો. હા, ઈ કોમર્સ પ્લેટફોર્મ્સનું લિંક છે, શેખુદ્દીનભાઈ આપણે ચેટ પર મૂકશે આ લિંક. એનામાં સગલા ઈ કોમર્સ પ્લેટફોર્મ્સનું ડિટેલ આપી છે, અલગ અલગ ઈ કોમર્સ પ્લેટફોર્મ છે, પ્રાઇસિંગ બી થોડું ડિટેલ આપી છે. તો આપ આનામાંથી કોઈ બી ઈ કોમર્સ પ્લેટફોર્મ યુઝ કરી શકો છો. ઘણા ઈ કોમર્સ પ્લેટફોર્મ ઘણા સિમ્પલ છે, એનામાં ઘણી બધા ટેકનિકાલિટીની જરૂર નથી, તો આપણે એ યુઝ કરી શકો છો. હવે સાહેબ વેબસાઇટ ક્રિએશન ડિઝાઇનિંગ એ બી એના પર ધ્યાન રાખવું જોઈએ, કેમ કે આ આપણો એક છે ને ફર્સ્ટ લુક છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ એન્ડ લાસ્ટ ઇમ્પ્રેશન. એટલે જે આપણા વેબસાઇટ પર આવશે તો આપણી વેબસાઇટની જે ડિઝાઇનિંગ હશે એ એવી ઇમ્પ્રેસિવ હોવી જોઈએ કે જે કસ્ટમર જે છે એનાથી ઇમ્પ્રેસ થઈને એનો થોડો ટાઈમ સ્પેન્ડ કરે. ખાસ કરીને મિડલ ઇસ્ટમાં હોય તો અરેબિક ટ્રાન્સલેટેડ વેબસાઇટ હોય તો ઘણું બેટર. હવે સાહેબ ઓનલાઈનમાં હવે આવી રહ્યા છે, ફોર ઓનલાઈન સગલું હશે તો શું સુવિધાની જરૂર છે કે આપણા પ્રોડક્ટની લિસ્ટિંગ કરવી પડશે, એના ઇમેજીસ લેવા પડશે, તો ફોટોગ્રાફી કરવી પડશે. સિક્યુરિટી માટે SSL સર્ટિફિકેટ આવે છે જે લેવું પડશે તાકી આપણું જે ટ્રાન્ઝેક્શન છે એ સિક્યોર થઈ જાય. ઓનલાઈન પેમેન્ટ ગેટવે યુઝ કરવું પડશે. અગર ઓનલાઈન આપ ખરીદી રહ્યા છો, ચીજો કસ્ટમર ખરીદશે આપણાથી તો ગેટવે હોવું જરૂરી છે તાકી બેંકથી લિંક થઈ જાય અને ડાયરેક્ટલી ક્રેડિટ કાર્ડ યા પેનેટથી લોકો ખરીદી શકે. તો એ ઓનલાઈન પેમેન્ટ ગેટવે આપણે જોશે. કોઈ ઇન્વોઇસિંગ સિસ્ટમ જોશે જે ડાયરેક્ટલી યા તો લિંક હોય યા ઓફલાઈન આપ ઇન્વોઇસિંગ કરશો સગલા પ્રોડક્ટ જે આપણે વેચી રહ્યા છો. પેકેજિંગ અને શિપિંગનું ધ્યાન રાખવું પડશે આપણે તાકી આપણા પ્રોડક્ટ શિપિંગમાં ટ્રાન્સફરમાં ડેમેજ ના થઈ જાય. અને રિટર્ન અને રિફંડ આ ઘણું જરૂરી છે આ પોલિસી, કેમ કે ઘણીવાર આનામાં રિટર્ન સપોર્ટ આપવો પડશે કસ્ટમર. ઘણીવાર કસ્ટમર ના પસંદ આવે તો આપણે રિટર્ન લેવાનું બી છે. તો આપણે રિટર્ન અને રિફંડની પોલિસી ક્લિયરલી આપણા વેબસાઇટ પર મેન્શન હોવી જરૂરી છે, નહીં તો પછી ઘણીવાર લીગલ ઇસ્યુઝ આવે છે. હવે સાહેબ આજના જમાનામાં મોબાઈલ એટલે જાણો જ છો કે કેટલું ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે ઇક્વિપમેન્ટ. અને હવે જ્યારથી મોબાઈલ કમ્યુનિકેશન આવ્યું છે અને મોબાઈલ સ્માર્ટ મોબાઈલ આવ્યા છે ત્યારથી ઈ કોમર્સ બી ઘણું વધી ગયું છે. 70% ઓફ ધ યુઝર્સ એકચ્યુઅલી પ્રિફર મોબાઈલ ઓવર ડેસ્કટોપ, એટલે મોબાઈલ પર સગલી ચીજો કરે છે. અને આપની વેબસાઇટ છે એ બી ધ્યાન રાખવું જરૂરી છે બનાવો છો કે મોબાઈલ હેવી હોવું જોઈએ, મોબાઈલ માટે ઓપ્ટિમાઇઝ હોવું જોઈએ તાકી અગર કોઈ આપણું વેબસાઇટ પર જાય યા મોબાઈલ પર જાય એને સગલું ચીજ એકદમ સિમ્પલ અને ઇઝી સમજમાં આવે. રેકોર્ડ બતાવે છે કે 75% યુઝર્સ વિલ લીવ અગર એને મોબાઈલમાં સમજ નહીં પડે કે કોઈ ચીજ ખરીદવાનું કેવી રીતે. હવે સ્માર્ટફોનનું એડિક્શન એટલું થઈ ગયું છે આજના જમાનામાં કે અક્સર લોકો તો એને સવારે ઉઠે તો સૌથી પહેલા મોબાઈલ જોવે છે વિધિન 1 hour. અને 82% ઓફ ધ પીપલ એટલે 73% ઓફ ધ પીપલ એકચ્યુઅલી સૂતી વખત બી મોબાઈલ સાથે લઈને સૂવે, બાજુમાં રાખે છે. તો આ એડિક્શન એટલું વધારે થઈ ગયું છે. તો ઈ કોમર્સ અને સ્માર્ટફોનનું એડિક્શનના લીધે ઈ કોમર્સનું બી વેલ્યુ વધી ગયું છે, કેમ કે અક્સર લોકો મોબાઈલથી કંઈનું કંઈ ખરીદતા હોય યા જોતા જ હોય. ઓકે સર, હવે ગેટિંગ ટ્રાફિક ટુ ઓનલાઈન બિઝનેસ. મેં શું કરું કે જેનાથી મારું બિઝનેસ જો ટ્રાફિક આવે ઓનલાઈનના અંદર, તો આપને ગૂગલ મેપ કરવા પડશે. ગૂગલના અંદર આપણી લોકેશન આપવું ઘણું સિમ્પલ છે, આ ઘણું ઇઝીલી અને ફ્રીલી થઈ શકે છે. જે આપણે કરવું જ જોઈએ કે ગૂગલમાં કોઈ સર્ચ કરે તો આપની કંપની જોવાય એના અંદર અને ડાયરેક્શન બતાવે કે મેં આ જગ્યા પર જવાનું ડાયરેક્શન આપણે ઇઝીલી બતાવે. ગૂગલ એનાલિટિક્સ છે એ આપ યુઝ કરી શકો છો. બ્લોગિંગ છે, અલગ અલગ ટેકનોલોજી ટર્મ્સ છે, પણ આ સગલી ચીજો યુઝ કરીને આપ ક્રાઉડને પુલ કરી શકો છો આપની વેબસાઇટની તરફ. સોશિયલ મીડિયા યુઝ કરી શકો છો, એડ્સ યુઝ કરી શકો છો. ગૂગલ એડ્સ આવે છે, ફેસબુક પર બી એડ્સ આવે છે. આ એડ્સ કરીને બી આપ કસ્ટમરને આપની વેબસાઇટ પર લાવી શકો છો. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન SEO જેને કહેવાય છે, એનાથી કોઈ સર્ચ કરે તો આપની જે કંપની વેબસાઇટ છે એ ફર્સ્ટ પેજમાં આવી જાય તો ચાન્સીસ વધારે છે કે કસ્ટમર આપની વેબસાઇટ ક્લિક કરશે. અગર ફર્સ્ટ પેજમાં નથી તો ઘણા લોકો સેકન્ડ એન્ડ થર્ડ પેજ સર્ચ કરતા બી નથી. તો આ સગળી ટેકનોલોજી આપણે યુઝ કરીને આપની વેબસાઇટ ફર્સ્ટ પેજમાં સર્ચ થાય એ બી ઘણું જરૂરી છે. અને ઈમેલ માર્કેટિંગ આપણે કરી જો આપણા અગર ઈમેલ્સ પર આપણા અગર ટર્મ્સ હોય તો કોઈ માર્કેટિંગ ટૂલ યુઝ કરીને આપણે ઈમેલ આપણા જે કસ્ટમર્સને આપ ઈમેલ બી મોકલી શકો છો. હવે ચેલેન્જીસ શું છે ન્યૂ ઈ કોમર્સ લોન્ચ કરવામાં? તો એક તો ટ્રસ્ટ ફેક્ટર છે, કેમ કે નવી બિઝનેસ હોય તો ઘણા લોકો ઓનલાઈન પર ટ્રસ્ટ કરતા નથી. ખબર નહીં પ્રોડક્ટ બરાબર હશે, અસલી છે, નકલી છે, તો લોકો પેલા ઇન્ડિયા આપણે ટ્રસ્ટ નહીં કરે. સાયબર સિક્યુરિટી ઘણું મોટું ઇસ્યુ છે. અગર આપ નવા બિઝનેસમાં છો તો અક્સર લોકો શું કરે છે કે સર્વિસ તો બરાબર કરે પણ સિક્યુરિટીના સૌથી લાસ્ટમાં પ્રાયોરિટી આપતા જ નથી. એક એક્ઝામ્પલ લઈએ કે દુકાન બનાવી આપીએ, ડેકોરેશન બી ઘણું ઓછું કીધું, સામાન બી ઘણો ઓછો લીધો, પણ લોક બરાબર ના કીધું બહાર, યા લોક એકદમ લો કેટેગરીનું યુઝ કીધું આપણે,
તો આમ જ થાય છે. સાયબર સિક્યુરિટીમાં બી આ જ ઇસ્યુ છે કે લોકો બીજી સગળી ચીજો તો બરાબર કરે છે, પણ સિક્યુરિટીની જ્યારે વાત આવે છે તો સિક્યુરિટી એકદમ વીક રાખે. આપણા કસ્ટમર્સને કન્વર્ટ કરવું, એમની વિઝિટર્સ તો આપશે, પણ સગલા વિઝિટર આપણાથી ખરીદે નહીં, તો શું પોલિસી યુઝ કરવાની જેનાથી આપણા વિઝિટર્સને આપ કસ્ટમર બનાવી શકે. અને આપણા કોમ્પિટિશન તો હંમેશા રહેવાનું જ છે. અને આપ નવું બિઝનેસ લોન્ચ કરશો તો કોમ્પિટિશન આપણે ઘણું ટફ આપશે. એ લોકો ફોર એક્ઝામ્પલ આપ કોઈ ચીજ વેચો તો મોબાઈલ વેચો તો એ લોકોને ખબર પડશે કે તમે વેબસાઇટ લોન્ચ કરી છે, તો એ હંમેશા આપણા પ્રાઇસ કરતા લો પ્રાઇસ રાખવાની કોશિશ કરશે. એ લોકોનું કસ્ટમર બેઝ ઓલરેડી બની ગયું છે, એ લોકોનું સર્ચમાં બી શાયદ આપણાથી આગળ આવી રહ્યું છે. તો એ કોમ્પિટિશન આપણે ઘણું શરૂઆતના અંદર આપણે ચેલેન્જ આપશે, અને એ ચેલેન્જને આપણે ઓવરકમ કરવાનું છે. અને રિટર્ન્સ અને રિફંડનું ધ્યાન રાખવાનું છે, કેમ કે નવું બિઝનેસ હોય અને આપણે પૂરો ફ્લો યા ચેન ખબર નથી, તો પોસિબલ છે કે આપણે રિટર્ન્સ અને રિફંડના અંદર આપ ફસી જાઓ અને ઘણી મોટા ઇસ્યુના અંદર અને રિટર્ન્સ અને રિફંડ અગર બરાબર પોલિસી હેન્ડલ નથી કરી, આપણી વેબસાઇટ્સ પર એની બરાબર ઇન્ફોર્મેશન નથી, તો પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે આનું ધ્યાન રાખવું બી ઘણું જરૂરી છે. હવે સર થોડું ડેટાની વાત કરીએ. હમણાં જે હાલાત છે ઈ કોમર્સ કોવિડના અંદર, તો આપ જોઈ શકો છો આ ડેટાના અંદર કે મેડિકલ ઇક્વિપમેન્ટ 500% ગ્રોથ છે એ લોકોની આ હાલતમાં અંદર. ઘણું ઓબ્વિયસ છે. બેબી પ્રોડક્ટ્સ, પછી ક્લિનિંગ પ્રોડક્ટ્સ, ફૂડ એન્ડ બેવરેજીસ, આ સગલા 100% અને અબવનું ગ્રોથ થઈ રહ્યું છે. એ જ મુકાબલા પર અગર જોઈએ તો જ્વેલરી એન્ડ લક્ઝરી આઇટમ્સ અને બીજી ફેશનની આઇટમ્સ, ઓટોમોબાઈલ્સ અને એવી સગલી ચીજો, ટ્રાવેલિંગ, આ સગલી ચીજો એકદમ ડાઉન થઈ રહી છે. એ લોકોનું પર્સન્ટેજ અને એ લોકોનું બિઝનેસ ઘણું ડાઉન થઈ રહ્યું છે. આ કરંટના હાલાત છે. આજ ઓનલાઈન શોપિંગ આપ જોઈ શકો છો આ ગ્રાફના હિસાબથી કન્ટિન્યુઅસલી વધી રહ્યું છે. લાસ્ટ 2-3 મહિનાથી ઓનલાઈન જે કસ્ટમર છે અને ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ છે એ એકદમ વધી ગયું છે. આ સગલા ઇન્ટરનેશનલ ડેટા છે. હવે સર લોકડાઉન હમણાં છે. હવે લોકડાઉનમાં તમે શું કરી શકો છો? આ ટાઈમને તમે કેવી રીતે બેસ્ટ યુટિલાઇઝ કરો? તો આપ આપણા બિઝનેસને સ્ટડી કરો અને સોચો કે બિઝનેસમાં કઈ ચીજ મેં લાવી શકું, ઓનલાઈન કરી શકું. ઇન્ટરનેટના ઉપર હજારો અને લાખો આર્ટિકલ્સ છે, યુટ્યુબ વિડીયોઝ છે, ઘણું ફ્રી ઇન્ફોર્મેશન અવેલેબલ છે. એ ફ્રી ઇન્ફોર્મેશન યુઝ કરો અને એનાથી આપનું ઇન્ટરનેટનું ઈ કોમર્સનું બિઝનેસ ડેવલપ કરો. આપણા કસ્ટમર્સને ફોન કરો. પહેલી ચીજ તો એમ કે વેલબિંગ પૂછો કે સર બરાબર છે, હેલ્થ વાઇઝ છે, અને હોય તો વોટ્સએપ પર મેસેજ મોકલો, ઇન્સ્ટા પર મેસેજ મોકલો, અને એક તરફથી કનેક્ટ થાઓ. અને એક ઓનેસ્ટ ફીડબેક બી લઈ શકો છો કે અગર મેં ઓનલાઈન બિઝનેસ કરું તો હાઉ ગુડ ઓર હાઉ બેડ ઇટ ઇઝ ફોર ધેમ. એ લોકો કરશે ઓનલાઈન બિઝનેસ મારા સાથે, એ ફીડબેક બી આપ લઈ શકો છો હમણાંના હાલતમાં. અગર બની શકે તો આપની વેબસાઇટ નથી તો વેબસાઇટ ડિઝાઇન કરાવી શકો છો. ઘણો વધારે ટાઈમ નહીં લાગે. ઘણી કંપની ફ્રીલેન્સરો બી છે કે જે ઘણું સસ્તામાં આપણે કરીએ તો કમસે કમ આપણું વેબસાઇટ યા ઓનલાઈન એક્ઝિસ્ટન્સ તો આપ કરી નાખો. આપણા અફિલિએશનની જે આપણે ડિસ્કશન કીધું એનાથી આપ વાત કરી શકો છો. બીજા ઘણા સોશિયલ મીડિયાના સ્પેશિયલિસ્ટ છે એનાથી વાત કરી શકો છો. એનાથી આપણું ઓનલાઈન પ્રેઝન્સ આવી જાય. આપણા પ્રોડક્ટની લિસ્ટ બનાવી નાખો કે આ પ્રોડક્ટ મને ઓનલાઈન મૂકવાના છે, તો એ લિસ્ટ બનાવી નાખો. બની શકે તો એના ફોટોગ્રાફ અને એવી બધી ચીજો હોય તો એ બી લઈને રાખી શકો છો. હવે સર પોસ્ટ કોવિડ શું થશે? કોવિડ ખતમ થશે તો એનામાં હવે આગળ શું ઓપોર્ચ્યુનિટી છે આપણા માટે? તો મોર એન્ડ મોર બિઝનેસ વિલ કમ ઓનલાઈન. એ એક્સપેક્ટેડ છે કે ઘણા બિઝનેસ ઓનલાઈન થશે. ઘરમાં કામ કરવાનું સિસ્ટમ જે હમણાં થઈ રહ્યું છે એ આગળ હજી વધશે. સ્કૂલ અને એજ્યુકેશન તો ઓલરેડી ઘરથી થઈ રહ્યું છે, તો એના જે પ્રોડક્ટ્સ અને સર્વિસીસ છે જેમ હોમ ટ્યુટર એવી બધી ચીજો છે એ હવે ઓનલાઈન થશે, ઈ કોમર્સ પર આવશે. ઘણી બધી સર્વિસીસ જે ઓનલાઈન હતી હવે હમણાં હજી વધારે રિક્વાયરમેન્ટ વધી જશે. ડિજિટલ માર્કેટિંગ છે, બ્લોગિંગ છે, કન્ટેન્ટ રાઇટિંગ, વેબ ગ્રાફિક ડિઝાઇન, આ સગલી ચીજોનું ડિમાન્ડ હવે ઘણી વધારે વધી જશે. હેલ્થ કન્સલ્ટિંગ એન્ડ ટ્રેનિંગ ડિમાન્ડ વધશે. જીમ સગલા બંધ છે તો ઘરના અંદર હેલ્થ કન્સલ્ટેશન કરી શકાય છે, ટ્રેનિંગ આપી શકાય છે. આ સગલું ઓનલાઈન આનું બિઝનેસ વધશે. હવે ફેશનની ઇન્ડસ્ટ્રી હવે ઘણા લોકો છે ઓનલાઈન, પણ અક્સર લોકો ઓનલાઈન નથી કહીએ તો હવે સગલા લોકો પ્રિપેરેશન કરીને સગલા ઓનલાઈન આવવાની કોશિશ કરશે. ઓટોમોબાઈલ પાર્ટ્સ અને રિપેર જે ઘણું સ્ટ્રેન્જ લાગે છે કે ઓનલાઈન કેવી રીતે આવે, પણ એના બી કંપની છે. એક કંપની કોઈટમાં બી છે, તેને બતાવી નેક્સ્ટ સ્લાઇડ. તો એ લોકો બી ઓનલાઈન આવી રહ્યા છે અને આવી ગયા છે. તો અગર આપ ઓનલાઈન ઓલરેડી નથી તો યુ પ્રોબેબલી વુડ બી લેટ. તો સર આઉટસોર્સ બિઝનેસીસ જે છે એનું ડિમાન્ડ વધી જશે. આઉટસોર્સ બિઝનેસીસ એટલે શું કે કોલ સેન્ટર, એવી સગલી ચીજો કે જે સપોર્ટ કે સર્વિસ બહારથી આપે છે, શાયદ ઇન્ડિયાથી હોય યા બીજી કોઈ કન્ટ્રી જે ચીપ કન્ટ્રીઝ છે. તો આપણે લોકલ રિસોર્સિસ આપવાની જરૂર નથી. ઘણા એવા પ્રોડક્ટ્સ અને સર્વિસીસ હોય છે કે જે આપ રિમોટલી કરી શકો. આપણું પ્રીસેલ્સ છે, આપણી અકાઉન્ટિંગ છે, ટેલિકોમ અગર આપ કરો છો કસ્ટમરને સપોર્ટ માટે, આવી ચીજો માટે, બિઝનેસ ક્લોઝ કરવા માટે, તો આ સગલી ચીજો બી આપ ઓનલાઈન કરી શકો છો. અને ઓફ સાઇટ જે જગા હોય જ્યાંથી આપણી સપોર્ટ મળી જશે, એકદમ ચીપમાં મળી જશે.
તો હવે ફિઝિકલ રિસોર્સિસની જરૂરત કમ પડતી જશે અને જે આ આઉટસોર્સિંગ કંપની છે જેમ કે કોલ સેન્ટર એ બધી એની ડિમાન્ડ હવે ઘણી વધી જશે. બસ આ થોડા એક્ઝામ્પલ્સ છે ઈ કોમર્સ વેબસાઇટ ઇન કુવૈત. થોડી કેટેગરી છે ફૂડમાં જે કંપની છે સેફકો સુલતાન સેન્ટર, ઇલેક્ટ્રોનિક્સમાં એક્સાઇડ, બધા ઇલેક્ટ્રોનિક્સની કંપની છે, પરફ્યુમ્સમાં થોડા લોકો છે, ફેશનમાં છે, બેબીઝમાં છે, ફ્લાવર્સમાં છે, હજી બી ઘણી કેટેગરી છે કુવૈતના અંદર ઘણી ઈ કોમર્સ વેબસાઇટ છે અને બની જ રહી છે અને હજી ઘણી બનશે આગળ ફ્યુચરમાં. આ જે એક્ઝામ્પલ મેં આપણે વાત કરી ઓટો ડિપો કરીને છે કંપની કુવૈતની છે આ, અને ઘણા ઇન્ટરેસ્ટિંગ પ્રોડક્ટ છે. અમે થોડા દિવસ પહેલા મેં આ વેબસાઇટ જોઈ તો મને એમ તાજુબ થયું કે સગલી ચીજો લોકો ઓનલાઈન વેચે, કેમિકલ, બેટરી અને ઘણી બધી કેટેગરી છે અને ઘણું અચ્છું ડિઝાઇન કરેલી છે વેબસાઇટ, ફોટોઝ, પ્રોડક્ટ્સ ઘણા બહેતર તરીકાથી બતાવવામાં આવે છે. તો આ એક એક્ઝામ્પલ થઈ શકે છે. અગર આપને બી ઓનલાઈન જવું છે તો થોડી આઈડિયા લઈ શકો છો સમજવા માટે કે કેવી રીતે બિઝનેસ ઓનલાઈન થાય છે અને આ લોકો કેવી રીતે કયા પ્રોડક્ટ્સ ઓનલાઈન ખરીદે છે. હવે સાહેબ કુવૈતમાં હવે ટ્રેન્ડની વાત કરીએ, લોકલ ટ્રેન્ડ શું છે કુવૈતના અંદર. તો કુવૈતની તકરીબન પોપ્યુલેશન હમણાં 4.2 બિલિયન છે. એનામાં અક્સર 100% યુઝર્સ એમ કહીએ કે મોબાઈલ કવરેજના અંદર છે, કોઈ એવું નથી કે મોબાઈલ કવરેજથી બહાર હોય. અને લાસ્ટ થોડા વર્ષથી કુવૈતની ગ્રોથ સ્માર્ટફોન અને ઈ કોમર્સમાં 240% વિચ ઇઝ મેસિવ ગ્રોથ. તો ઘણા લોકો સ્માર્ટફોન્સ યુઝ કરી રહ્યા છે અને હવે અક્સર લોકો ઈ કોમર્સ પર જઈ રહ્યા છે અને ઈ કોમર્સની એક હેબિટ પડી રહી છે. પહેલા થોડા વર્ષ પહેલા અમારે 7-8 વર્ષ થયા બિઝનેસમાં, શરૂઆતના દોરમાં ઘણું મુશ્કેલ હતું લોકોને કન્વિન્સ કરવું પછી ખરીદવું ઓનલાઈન. હવે એકદમ ટ્રેન્ડ બની ગયું છે અને એટલું ડિફિકલ્ટ નથી. જે શરૂઆતી દોરમાં હતું એટલું વધારે ડિફિકલ્ટ હવે હમણાં નથી. હવે સાહેબ એજ વાઇઝ અગર જોઈએ, કેટેગરી વાઇઝ કરીએ આપણે તો જોઈ શકો છો આપણે 65% કુવૈતના અંદર 25 to 45 યર્સના વચમાં છે. બીજા લોકો 18%, 14% અલગ અલગ એજ કેટેગરી છે. આનાથી શું સમજ પડે છે કે આપ અગર કોઈ એવા એજના પ્રોડક્ટ વેચો છો કે જે યંગસ્ટરના અંદર છે તો આપણું કેટલું માર્કેટ શેર, અને અગર ઓલ્ડ એજના પ્રોડક્ટ છે આપણા તો કેટલું માર્કેટ શેર. આ માર્કેટ શેરના હિસાબથી આપ આપણું બિઝનેસને ડિસાઇડ અને ડિઝાઇન કરી શકો છો. ઈ કોમર્સ યુઝર બાય ડિવાઇસ આપણે વાત કરી કે મોબાઈલ યુઝર્સ 70% છે આજે, અને ડેસ્કટોપ અને ટેબ્લેટ ઘણા કમ યુઝર્સ છે કમ્પેરમાં. એટલે આપની વેબસાઇટ બનાવો તો મોબાઈલ અવેર અને મોબાઈલ ના અંદર બહેતર યુઝ થઈ શકે, યા તો મોબાઈલ એપ હોય યા મોબાઈલ અવેર હોય યા મોબાઈલથી કામ કરી શકતા હોય એવી વેબસાઇટ આપણી હોવી ઘણી જરૂરી છે. ઈ કોમર્સ યુઝર્સ બાય જેન્ડર ઘણું મોટું ડિફરન્સ છે. ફિમેલ્સ ખાલી 30% છે અને મેલ 70%. તો એ હિસાબથી બી આપ આપણું માર્કેટ ડિવાઈડ કરી શકો છો. આપણા મેલ પ્રોડક્ટ છે, ફિમેલ પ્રોડક્ટ છે, એના હિસાબથી આપણે સમજ પડશે કે આપણું કેટલું માર્કેટ છે, કેટલું માર્કેટ કવરેજ છે. તો ઈ કોમર્સ યુઝર્સ બાય ઇન્કમ, આ ઇન્કમ કેટેગરીઝના વાઇઝ ડિવાઈડ કરવામાં આવ્યા છે કે લો ઇન્કમના 43% યુઝર્સ છે, મીડિયમ ઇન્કમના 47% યુઝર્સ છે અને હાઈ ઇન્કમના 10% યુઝર્સ છે. તો આપના પ્રોડક્ટ લો ઇન્કમમાં આવે છે કે હાઈ ઇન્કમમાં આવે છે એ હિસાબથી આપ આપણું માર્કેટિંગ અને બિઝનેસ ડિસાઇડ કરી શકો છો. અને આ બધું ઓટોમેટિક થાય છે ઇન્ટરનેટના ઉપર. અલ્ગોરિધમ્સ હોય છે જેનાથી ખબર પડે છે. એક કંપની હોય ફોર એક્ઝામ્પલ કે જે શૂઝ વેચે છે, તો 2 દિનારના બી શૂઝ છે અને શાયદ એના પાસે 150 દિનારના બી શૂઝ. તો કેટલા જણા 150 દિનારના શૂઝ લે છે, કેટલા જણા 2 દિનારના શૂઝ લે છે અને કેટલા વધઘા લે છે, 30-40 દિનારના શૂઝ ખરીદે છે. એનાથી ડિસાઇડ થાય છે કે આ લોકો લો ઇન્કમના છે કે હાઈ ઇન્કમના લોકો છે. એ હિસાબથી આ કેટેગરી થાય છે. હવે સાહેબ કોમન ચેલેન્જીસ ફેસ બાય ઈ કોમર્સ બિઝનેસ આફ્ટર યુ સ્ટાર્ટ ધ બિઝનેસ. એટલે હવે બિઝનેસ શરૂ કર્યું તો આ ચેલેન્જીસ હંમેશા માટે છે. ફાઇન્ડિંગ રાઇટ પ્રોડક્ટ ટુ સેલ, આ આપણે સ્વીટ સ્પોટ ઢૂંઢવો પડશે કે કયા અમારા પ્રોડક્ટ છે જે ઓનલાઈન વેચાય છે. ટ્રાફિક જનરેટ કરવું ઘણું મોટું ઇસ્યુ છે કે આપણા ટ્રાફિક, જેમ કહ્યું આગળ કે સર્ચથી આપણા ટ્રાફિક આપના વેબસાઇટ પર આવશે, પણ હવે એ વેબસાઇટના ટ્રાફિકને કન્વર્ટ કરવું એ ઘણી મોટી પ્રોબ્લેમ છે. વેબસાઇટ પર ઘણા લોકો આવે છે, લે બી છે થોડો ટાઈમ, પણ પછી ખરીદતા નથી, નીકળી જાય. તો આપણે આ ચેલેન્જ લેવું પડશે કે એ લોકોને કેવી રીતે વેબસાઇટ પર વધારે ટાઈમ તક રાખે અને એ લોકો પ્રોડક્ટ ખરીદીને જાય. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે આપણા દુકાન પર 100 કસ્ટમર દિવસમાં આવે છે, પણ ખાલી એક જ કસ્ટમર ત્યાં ખરીદીને જાય છે, 99 કસ્ટમર્સ આમ જ ચાલે જાય છે, લેતા નથી. તો આ ઘણું મોટું ઇસ્યુ છે. આપણે ડિસાઇડ જોવું પડશે કે આ 99 કસ્ટમર્સ કેમ નહીં જતા. મારી પ્રાઇસ બરાબર નથી, પ્રોડક્ટ બરાબર નથી, પેકેજિંગ બરાબર નથી. આ સગલી ચીજોનો આપણે એક એનાલિસિસ કરવું પડશે અને આપણે ડિસાઇડ કરવું પડશે આમ કેમ થઈ રહ્યું છે. એમ જ ઓનલાઈન બી છે. ઓનલાઈન બી ઘણા લોકો આપશે, પણ અગર એ લોકો ખરીદી નથી રહ્યા તો આપણે જોવું પડશે. ડેટા આવે છે ઓનલાઈન, સગલી ચીજો સમજમાં આવે છે. કયા નેશનાલિટીના લોકો આવી રહ્યા છે, કયા એજ ગ્રુપના લોકો આવી રહ્યા છે, કઈ પેજીસમાં જઈએ છે, કેટલો ટાઈમ એક પેજમાં રહે છે, આ સગળું ડેટા મળે છે. તો એનાથી આપણે ઇવેલ્યુએટ કરી શકો છો
કે આપનો સેલ કેવી રીતે ઇન્ક્રીઝ થાય અને જે કસ્ટમર્સ આવી રહ્યા છે વિઝિટર્સ એને કેવી રીતે આપ કન્વર્ટ કરી શકો. હવે લોંગ ટર્મ પ્રોફિટેબિલિટી જોવાની છે, શોર્ટ ટર્મ નથી, આ 2 દિવસની વાત નથી, વર્ષો તક આપણે બિઝનેસ ચલાવવું છે. તો એવી આપણી સ્ટ્રેટેજી હોવી જોઈએ, એવી પ્લાનિંગ હોવી જોઈએ કે લોંગ ટર્મ આ બિઝનેસ સર્વાઈવ કરી શકે. હાયરિંગ રાઇટ પીપલ ઘણું મુશ્કેલ ડિફિકલ્ટ ટાસ્ક છે, કેમ કે આ ટેકનિકલ ચીજો છે અને ટેકનિકલ લોકોની જરૂર પડશે. અને અગર આપણા પાસે બરાબર રિસોર્સિસ છે તો આપણું બિઝનેસ ઘણું આગળ લઈ જશે. અગર રિસોર્સિસ બરાબર નથી તો ઘણી મોટી પ્રોબ્લેમ કરી નાખશે. હવે સાહેબ રિટર્ન્સ અને રિફંડ્સ આ એક ઘણું ચેલેન્જિંગ ચીજ છે અને બિઝનેસીસના અંદર આ સૌથી મોટી પ્રોબ્લેમ થાય છે. અમને બી થાય છે અને ઘણા બિઝનેસીસ થાય છે. રિટર્ન જ્યારે આવે છે તો કસ્ટમર અલગ અલગ ડિમાન્ડ લઈને આવે છે કે આમ બરાબર નથી, આમ બરાબર નથી, આ પ્રોડક્ટ મને નહીં જોતું, પ્રોડક્ટ ખુલીને લાવે છે. તો આપની રિફંડ પોલિસી ઓબ્વિયસ અને સ્ટ્રેટ ફોરવર્ડ હોવી જોઈએ, તાકી કસ્ટમર્સને ખબર હોય પહેલાથી કે મેં રિટર્ન કરીશ તો મને પ્રોડક્ટને કેવી હાલતમાં રાખવાનું, શું રિફંડની શું પોલિસી એકદમ ક્લિયર ટર્મ્સમાં આપણી વેબસાઇટમાં હોવું જોઈએ અને જે બી કમ્યુનિકેશન આપ કસ્ટમરથી કરો છો એના અંદર હોવું જોઈએ. હવે સાહેબ કોમ્પિટિશન તો હંમેશા માટે છે, કોમ્પિટિશન રહેવાનું જ છે અને આપણે કોમ્પિટિશનથી ડીલ કરવાનું છે. જેમ ફિઝિકલી દુકાનોમાં કોમ્પિટિશન થાય છે, ઇન્ટરનેટ પર બી કોમ્પિટિશન. અને ઘણી વાર શું થાય છે કે આપણો કમ્પ્યુટર આપને મોનિટર કરી રહ્યો છે અને આપ આપણા કમ્પ્યુટર મોનિટર કરી રહ્યો છે. પણ મેં એમ કહેવા માંગુ છું કે આપણે ફોલોઅર બનવું નથી. અક્સર શું કરે છે લોકો કે કોમ્પિટિશનને ફોલો કરે, એ જે કરે છે એ મેં કરું, એ જે કરે છે કરું. ફોલોઅર બનવામાં શું થાય છે કે આપ આઉટ ઓફ ધ બોક્સ સોચી શકતા નથી. હંમેશા એ જે કરી રહ્યો છે એનાથી એક સ્ટેપ પાછળ રહે છે. આપણે લીડર બનવાનું છે. એનો મતલબ શું છે કે આપણે કોઈ એવી ચીજ કરો કે જે કોમ્પિટિશને નથી કરી, તો એનાથી આપણો એક વેલ્યુ અલગ થશે. કોમ્પિટિશન એની જગા પર છે અને આપણો એક આપણો વેલ્યુ થશે. એક એક્ઝામ્પલ મેં આપું છું કે ઘણી ચીજોમાં અમારું એક્સાઇટથી કોમ્પિટિશન થાય છે. હવે સાહેબ એક્સાઇટ તો ઘણી મોટી કંપની છે, પણ અમારા મોબાઈલ અમે રાખીએ છીએ, એક્સાઇટ બી રાખીએ અને અક્સર એક્સાઇટની પ્રાઇસથી અમે મોનિટર કરતા હોય કે એક્સાઇટ શું પ્રાઇસમાં વેચે તો અમે થોડું કમ કરી નાખીએ. અમે કમ કરીએ તો એક્સાઇટ પાછું કમ કરી દઈએ. પણ એ મોબાઈલ રાખવું અમારો મેઇન બિઝનેસ નથી. મોબાઈલ ઇઝ લાઈક આપણે હોય છે બકાલામાં જઈએ તો ખબૂસ એક રાખે છે બકાલામાં, એનામાં કંઈ પ્રોફિટ નથી, પણ એ ખાલી ક્રાઉડ પુલર છે. લોકો આવશે અને એના બહાનાથી બીજી ચીજો ખરીદશે. એમ જ મોબાઈલની બિઝનેસ અમારો એમ જ છે કે લોકો આવશે એના બહાનાથી બીજી 10 ચીજો ખરીદશે અમારી વેબસાઇટ. તો એ અમારું ઇન્ટેન્શન. પણ એક્સાઇટનો આપણો એક માર્કેટ છે જે રિટેલમાં વધારે એક્સપર્ટ છે, કસ્ટમર્સને હોમ કસ્ટમર્સને ડીલિંગ કરવામાં વધારે એક્સપર્ટ છે. અમારું આપણું માર્કેટ છે, અમે કોર્પોરેટમાં ડીલ કરીએ છીએ. તો એક્સાઇટ એક બોક્સ મૂવર છે, એ ખાલી એક બોક્સમાં જે હોય એ આપી દેશે. પણ અમે લોકો કસ્ટમરને એન્ડ ટુ એન્ડ સર્વિસ આપીએ છીએ કે એક બોક્સ છે, કમ્પ્યુટર છે, એનામાં મેમરી ઇન્ક્રીઝ કરવી છે, હાર્ડ ડ્રાઈવ ઇન્ક્રીઝ કરવી છે, એ સગલી ચીજો કરીને એક પેકેજ અમે આપીએ છીએ. તો અમારું એક માર્કેટ પછી હવે અલગ છે અને એક્સાઇટનું આપણું માર્કેટ છે. તો આપનું કોમ્પિટિશનમાં રહેવા માટે આપણે આઉટ ઓફ ધ બોક્સ ચૂઝ કરવું પડશે, સિલેક્ટ કરવું પડશે. કંઈ કોમ્પિટિશનને ફોલો કરીને કંઈ ફાયદો નહીં. આપણે ફોલો કરશું તો આપણે નવી ચીજ સૂઝે નહીં. તો આ ધ્યાન રાખવું ઘણું જરૂરી છે કે આપ આપણા કોમ્પિટિશન ભલે હોય જેટલું બી હોય, આપ આઉટ ઓફ ધ બોક્સ કોઈ નવી ચીજ સોચો અને એ હિસાબથી કોમ્પિટિશનને બીટ કરવાની કોશિશ કરો. ખાલી આમ પ્રાઇસ વોર કરીને કોઈ ફાયદો નહીં થાય અને કોઈનો બી ફાયદો નથી થવાનો. હવે સાહેબ એક ફાઇનલ રીકેપ કરી લઈએ જે ચીજોનો આપણે ડિસ્કસ કીધું આજે. એ ટાઈપ્સ ઓફ ઈ કોમર્સની વાત કરી, B2C, C2B, મતલબ આપણે વાત કરી ટાઈપ ઓફ બિઝનેસ. B2C અક્ષર બિઝનેસ આપણે મૂવીના B2Cમાં આવશે. એડવાન્ટેજ ઓફ ઈ કોમર્સ શું છે, ઓનલાઈન બિઝનેસની એડવાન્ટેજની આપણે વાત કરી. ઓનલાઈન સ્ટેજ જે ટ્રાયંગલ હતું એ ટ્રાયંગલની આપણે વાત કરી. એક સ્ટેજથી બીજી સ્ટેજ સ્લોલી બટ શ્યોરલી આપણે જઈએ, એકદમ ઇમિડિયેટલી મોટી ઉપરની સ્ટેજના અંદર એકદમ ના મૂકવો જોઈએ. બિઝનેસ ઓનલાઈન કેવી રીતે લાવવું જોઈએ, શું પ્રોસેસીસ ફોલો કરવાના, ઈ કોમર્સના ચેલેન્જીસ શું છે, તો એ સગળું ડિસ્કસ કર્યું. અને હમણાં જે હાલાત છે એ હાલાતના અંદર લોકડાઉનમાં શું સ્ટેપ લઈ શકે છે અને શું કરી શકે. થેન્ક યુ. આ મારો કોન્ટેક્ટ ડિટેલ છે, અગર કોઈને કોઈ સવાલો હોય તો પૂછી શકે છે. હમણાં બી હવે આપણે આ ચેટ સેશન ઓપન કરીએ છીએ, અગર કોઈ સવાલ હોય તો આપ પૂછી શકો છો. આપણા પાસે 6-7 મિનિટ છે, એમાં આપણે ઇન્શાલ્લાહ સવાલોનો જવાબ આપીએ. super. ઉમેદીન ભાઈઓને જે કોઈ સવાલો હોય તો આપણે પૂછી શકીએ હમણાં. શેખરભાઈ, એક સવાલ એમ છે કે ભાઈ કુવેતમાં ઓનલાઈન બિઝનેસ કરવા વાસ્તે મિનિસ્ટ્રીમાંથી કોઈ લાયસન્સની જરૂર પડે છે કે કેમ?
બેંકમાં આપનું અકાઉન્ટ પહેલાથી હોવું જોઈએ, આપણું બિઝનેસનું એક લિસ્ટિંગ હોવી જોઈએ. અગર બિઝનેસની લિસ્ટિંગ નથી તો બેંક આપની ફેસિલિટી નહીં આપે. પ્રાઇવેટ આના ઉપર બેંક આપને ઈ કોમર્સનું પ્લેટફોર્મ નહીં આપે. બસ એ જ જરૂરી છે. તો આપનું બિઝનેસ ઓફિશિયલ હોવું જોઈએ, જેનાથી આપને ઈ કોમર્સનું સગળું જે ઓનલાઈન જે થાય છે એની જરૂરત એના બેંક આપની ઇન્ફોર્મેશન આપશે. હવે ખાલી આપની વેબસાઇટ છે, જરૂરી નથી કે હર વેબસાઇટ ઈ કોમર્સ વેબસાઇટ હોય. ઈ કોમર્સ ઇન ધ સેન્સ કે હર વેબસાઇટના અંદર આપ કંઈ ખરીદવાનું જરૂરત પડે. ફોર એક્ઝામ્પલ અમારું FK Jewellers and Mount ID by D તો એનામાં આપ ખરીદી શકો છો અને ડાયરેક્ટલી બેંકથી લિંક છે. પણ અમારું જે પેરેન્ટ બિઝનેસ છે burhantech.com એ ખાલી એક પ્રેઝન્સ છે અમારું ઓનલાઈન. અમે એનામાં કંઈ વેચી શકતા નથી. જેમ અમારા પ્રોડક્ટ છે એ અમે વેચી શકતા નથી. એનામાં અમારી સર્વિસીસ છે, કસ્ટમરને મળવું પડે છે, ડિઝાઇન કરવું પડે છે, પ્રોજેક્ટ પ્લાન બનાવવો પડે છે, ઘણી ચીજો કરવી પડે છે. પણ આ વેબસાઇટના ઉપર અમે લોકો અમારો એક્સપિરિયન્સ પુટઅપ કીધું છે, અમારા અવોર્ડ્સ અને એ સગળું પુટઅપ કીધું છે. જે અમને કસ્ટમર ટેસ્ટિમોનીઝ છે એ પુટઅપ કીધું છે, ફોટોઝ પુટઅપ કીધા છે. તો જે કસ્ટમર આપશે તો એને કોન્ફિડન્સ આપશે કે આ પુરાની કંપની છે અને આટલું બધું ચીજો કીધું છે એટલા વર્ષો. ઓનલાઈન ના બી હોય તો આ burhantech.com માટે મને કોઈ જરૂરત નથી કે મેં કોઈ લીગલ ચીજો રાખો, કેમ કે એનામાં કોઈ બી ખરીદવાનું ઓપ્શન નથી, કોઈ બેંકથી લિંક નથી. પણ બેંકનું લિંક અગર આપનું હોય તો આપનું કોર્પોરેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. એટલે આપણે એમ સમજમાં આવે છે કે જસ્ટ વેબસાઇટ હોય આપણું જે ઈ કોમર્સના પ્લેટફોર્મની અને કેશ ઓન ડિલિવરી જેવું આપણે રાખવું હોય તો એમાં આપણે કોઈ લાઇસન્સની જરૂર નથી પડતી. કોઈ પેમેન્ટ ગેટવે રાખીએ છીએ જેના બેંક થ્રુ પેમેન્ટ આવે તો એના વાસ્તે આપણે પછી બિઝનેસ રજિસ્ટર્ડ હોવો જરૂરી છે. ઓકે. અને મુર્તઝાભાઈ આપના વાસ્તે ક્વેશ્ચન છે કે ઇફ યુ ઓપન અ સ્ટોર ઓન મૂવિંગ એક્સપો ઇઝ ઇટ લીગલ ટુ સેલ ઓનલાઈન? સિમિલર ક્વેશ્ચન જ છે, એ સિમિલર કાઇન્ડ ઓફ ક્વેશ્ચન છે. મુર્તઝાભાઈ જી 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 સાહેબ, આપના વાસ્તે ક્વેશ્ચન છે મૂવિંગ ઇન એક્સપો કે ઇઝ ઇટ લીગલ ટુ સેલ ઓનલાઈન ઓન મૂવિંગ ઇન એક્સપો? જી સાહેબ, યસ. તો we can do that, right? યસ સર. हमने જેમ શહેદભાઈ કીધું આપણે આ સિમિલર ક્વેશ્ચન છે કે ભાઈ અગર પેમેન્ટ ગેટવે કરવું છે તો પછી એના વાસ્તે રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે કે જે ઓલરેડી આઈ ગેસ મૂવિંગ એક્સપોના પાસે હશે. ઓલરેડી પેમેન્ટ ગેટવે કરેલું છે. હા, તો એ લોકો બિઝનેસ ઓલરેડી રજીસ્ટર કરેલો છે અને આપણે એનો બિઝનેસ યુઝ કરીને વી વિલ ગેટ પેમેન્ટ થ્રુ મૂવિંગ ઇન એક્સપો. પણ મેં એક ચીજ હમણાં બીજી ક્લિયર કરી લઉં છું સાહેબ, આ ક્વેશ્ચન નું હજી આગળ રિપ્લાય કરતા હું એમ ક્લિયર કરી દઉં છું કે આ यहाँ પર ડિલિવરી આપ લોકોને કરવાની રહેશે. અમારું કામ છે ખાલી કસ્ટમર્સને આપ તક લાવીને ઓર્ડર શું કસ્ટમરને જોઈએ છે આપવાનું, હવે પછી ડાયરેક્ટલી આપની જ દુકાન રહેશે. લાઈક બીજા જેમ વેબસાઇટ્સ હોય છે એમાં શું હોય છે કે એ લોકો એના નામ પર સગલો, અમે એમ નહીં કરતા. તમે મોલ ખોલો છો, આપની દુકાન આપી દીધી, આપ જ ડાયરેક્ટ કસ્ટમર સાથે ડીલ કરશો, ઓર્ડર ડાયરેક્ટ આપને આવશે અને આપને જ ડિલિવરી કરવાનું રહેશે. એટલે બેસિકલી એ તમને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે જે તમને ફેસિલિટેટ કરી આપે છે કે તમારી આઈટમને તમે મૂકી શકો પ્લેટફોર્મના ઉપર. But ultimately, you have to manage because you will be receiving the orders from the customer and you are the person responsible to deliver the item to the customer. એક્ઝેક્ટલી. એટલે કોઈ પ્રોડક્ટના ઉપર બી ક્લિક કરશે તો ડાયરેક્ટલી આપનો કોન્ટેક્ટ ડિટેલ્સ, આપનો બધું, આપની બ્રાન્ડનું નામ સગળું આપની જ માર્કેટિંગ થશે. ફૂડ આઇટમ્સ નો જે સવાલ છે, ઇઝ ઇટ લીગલ ટુ સેલ ફૂડ આઇટમ્સ ઓનલાઈન? શેદરભાઈ. હા તો ઓફકોર્સ ઇટ્સ લીગલ ટુ સેલ ફૂડ આઇટમ્સ, કેમ નહીં? પણ હવે એનામાં એમ જરૂરી છે કે આપ મિનિસ્ટ્રી રિલેટેડ જે એ લોકોનું જે ટર્મ્સ હોય છે કે જેની એક્સપાયરી ડેટ આ બધું જે હોવું જોઈએ એ સગળું હોવું જોઈએ બરાબર. અને આપ જ્યારે ઈ કોમર્સ કરશો તો આપનું બેંકના સી આપનું કનેક્શન થશે તો એ સગળું ઓફકોર્સ લાઇસન્સ લીગલ તો જોશે. પણ એનામાં ઘણીવાર ઘણા બિઝનેસીસ હોય છે એનું ટીડીએસ જોબ હોય છે, એટલું ઇઝી નહીં હોતું બેંક સી અકાઉન્ટ લેવું. એવા બિઝનેસ છે. બુરહાન આર યુ ધેર? બુરહાન ને હજી ટેકનિકલ जी साहब, जी जी. સો એકચ્યુઅલી અગર આપનું ઓફલાઈન બિઝનેસ અગર હોય જેમાં અમારું FK જ્વેલર્સ છે તો અમારા પાસે જ્વેલરીનું લાઇસન્સ છે જ્વેલરી સેલ કરવાનું. તો અગર આપના પાસે ઓફલાઈન બિઝનેસ છે એનું લાઇસન્સ છે આપના પાસે તો આપ ઓનલાઈન બી સેલ કરી શકો છો અગર આપને કેશ ઓન ડિલિવરી હોય તો ઓનલી. પેમેન્ટ હોય તો આપણે બેંકથી કનેક્ટ કરવાનું અને બેંકમાં રજીસ્ટર કરવાનું. અને આ હકીમભાઈનો બી આ ક્વેશ્ચન છે, how to manage delivery for a new e-commerce business. So actually આપ ખુદ બી મેનેજ કરી શકો છો ડિલિવરી. અને આરામેક્સ છે કુવેતમાં, ડિલિવરી હીરો કરીને છે,
એ સગલા ડિલિવરી પ્રોવાઈડ બી કરે છે. તમે એ લોકોને હાયર કરી શકો છો ડિલિવરી વાસ્તે. એ પર ડિલિવરી ચાર્જ કરે છે અને તમે કઈ બી ઓર્ડર્સ હોય તો એ લોકોને આપી શકો છો. સેકન્ડ ક્વેશ્ચન છે બુરહાનભાઈ નું, કલકત્તા. બુરહાનભાઈ, કલકત્તા. હાઉ ટુ ટાર્ગેટ લેડીઝ કસ્ટમર્સ ઓનલાઈન? સો એકચ્યુઅલી અગર તમે એડ્સ કરતા હોય, પે પર ક્લિક એડ્સ જે હોય છે ગૂગલમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં, તો એના અંદર સગલા ઓપ્શન્સ હોય છે કે ફિમેલ ટાર્ગેટ કરવું છે તમને, મેલ ટાર્ગેટ કરવું છે, તો એ સગલા તમે વહાંથી કરી શકો છો. અને અગર તમને કોઈ ઇન્ફ્લુએન્સર હોય, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, તો તમે ફેશન ઇન્ફ્લુએન્સર, જે સગલી લેડીઝ જે ચીજોમાં ઇન્ટરેસ્ટેડ છે એ સગલા ચીજોમાં તમને એ સગલા ચીજો જે વેચતા હોય અને એ સગલા ચીજોના જે ઇન્ફ્લુએન્સર હોય એનાને તમે કોન્ટેક્ટ કરી શકો છો. સિદ્ધેશભાઈ, આપને આ પ્રેઝન્ટેશન નું જરા લિંક બી આપી દઈએ તો જે લોકોને આ પ્રેઝન્ટેશન જોતું હોય રેફરન્સ માટે તો એ લોકો ડાઉનલોડ કરી શકે છે. જરૂર. ફખરુદ્દીનભાઈ મુનશીનો એક ક્વેશ્ચન છે, પેમેન્ટ રિસીવ ફ્રોમ ધ કસ્ટમર થ્રુ મુમનીન એક્સપો વિલ બી ડાયરેક્ટેડ ટુ વેર? તો જે પેમેન્ટ આવશે મુમનીન એક્સપો નું ગેટવે છે તો 100% મુમનીન એક્સપો ના એકાઉન્ટમાં આવશે એન્ડ વિધિન 48 hours એ પેમેન્ટ આપના એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. હુસૈનભાઈ નો ક્વેશ્ચન છે, હુસૈનભાઈ ફખરી, હાઉ ટુ સ્ટાર્ટ B2B હોલસેલ બિઝનેસ ઓનલાઈન? તો આપણે જેમ વાત કરી આ અલીબાબાની, કે અલીબાબા જે છે એના વેબસાઇટ પર એ લોકો રિક્વેસ્ટ ફોર અ કોટ નું ઓપ્શન આપે છે. તો તમે પ્રોડક્ટ્સ લિસ્ટ કરી શકો છો કઈ બી વેબસાઇટ, યા તો ખુદની બનાવો યા પછી તમે મુમિનીન એક્સપોમાં બી પ્રોડક્ટ્સ લિસ્ટ કરી શકો છો ને વહાં પર તમે રિક્વેસ્ટ ફોર અ કોટ નું ઓપ્શન રહેશે. તો જે બી બિઝનેસીસ હશે એ તમને કોટેશન માંગશે તમારાથી અને તમે કોટેશન પ્રોવાઈડ કરી શકો છો એ સગલાને. મુસ્તફાભાઈ નો ક્વેશ્ચન છે, આઈ વોન્ટ ટુ નો હાઉ ટુ ઇન્ક્રીઝ ફોલોઅર્સ ઇન ઓનલાઈન બિઝનેસ? ઇન્ક્રીઝ ફોલોઅર્સ વાસ્તે તમને કન્ટિન્યુઅસ પોસ્ટિંગ કરવાની રહેશે. કન્ટેન્ટ તમારું ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે તમે શું કન્ટેન્ટ મૂકી રહ્યા છો તમારા ઓડિયન્સ વાસ્તે. એ કન્ટેન્ટ ઇન્ટરેસ્ટેડ રહેવો જોઈએ અને એ લોકો એવું કન્ટેન્ટ રહેવું જોઈએ કે એ લોકો બી બીજા સાથે શેર કરે, તો તમારું ફોલોઅર્સ ઇન્ક્રીઝ થશે. ઓર્ગેનિકલી તમને ઇન્ક્રીઝ કરવું હોય અગર તો એ ટાઈમ થશે, પર અગર તમને પેડ એડ્સ કરવા હોય તો એ પેડ એડ્સ જલ્દી થઈ જશે. यहाँ एक चीज़ आपने अनाउंस करी है कि हमना नेक्स्ट वीक इंशाल्लाह प्लानिंगમાં છે કે આપણે ડિજિટલ માર્કેટિંગના ઉપર આપણે એક વેબિનાર રાખશું અને ડિજિટલ માર્કેટિંગ કનેક્ટેડ જ છે ઈ-કોમર્સ પ્લેટફોર્મ યા ઈ-કોમર્સમાં બિઝનેસ કરવા માટે ડિજિટલ માર્કેટિંગ ઘણું જરૂરી ઇમ્પોર્ટન્ટ ટૂલ છે. તો જે બી સાહેબ હમણાં અહીંયા આવ્યા છે સગલાથી રિક્વેસ્ટ કરીશ કે ડિજિટલ માર્કેટિંગનો જે ઇવેન્ટ છે એ બી આપ અટેન્ડ કરજો. ઘણા ઇન્ડિયાના ઘણા મોટા કન્સલ્ટન્ટ છે, ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ છે, એ આપણે જોઈન કરશે અને એને બતાવશે કે ડિજિટલ માર્કેટિંગ કેવી રીતે કરી શકાય છે અને ઈ-કોમર્સથી કેવી રીતે ફાયદો લઈ શકાય છે ડિજિટલ માર્કેટિંગ યુઝ કરીને. Thank you, Sheikh Azhar. E-commerce offers enormous opportunities for business to business, B2B, business to consumers, B2C, C2C, and goes on. And I guess કે ઘણો ઇન્ફોર્મેટિવ સેશન હતું અને આપે ઘણી ઇન્સાઇટ્સ અને ઘણી બહેતર તરીકાથી સગલું એક્સપ્લેન કર્યું ઇઝી લેંગ્વેજના અંદર કે જે આપણે સમજમાં આવે. અને સો આઈ ગેસ કે મુમિનીન ભાઈઓને એમાંથી જરૂરથી ફાયદો મળ્યો હશે અને મળશે. આપણે ફીડબેકની એક લિંક બી આપણે આપી રહ્યા છીએ. આ બધું મુમિન ભાઈઓનો જે કંઈ ફીડબેક આપને આપી હોય આ સેમિનાર વાસ્તે કરીને ફીડબેક બી આપી શકે છે. At the same time, our special thanks to મુલ્લા મુર્તઝાભાઈ તારાવાલા કે જે પોતાનો કિંમતી વખત નીકાળીને મુમિનની સાથે પોતાની ઘણી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન શેર કરી અને આજનો આ વેબિનાર લાઈવ કરવા વાસ્તે બી ઘણી સહાય કરી. આજે રન કરી રહ્યા ઝૂમના પછી આજે વેબિનાર રન કરી રહ્યા છે એ બી મુલ્લા મુર્તઝાભાઈ પોતે મેનેજ કરી રહ્યા છે. તો સ્પેશિયલ થેન્ક્સ ટુ હિમ એન્ડ ઓલ્સો થેન્ક્સ ટુ બુરહાનભાઈ કે જે ક્વેશ્ચનના આન્સર લીધા છે આજના ને સગલા ક્વેશ્ચન્સના આન્સર બી પોતે આપેલા છે. તો આઈ વુડ લાઈક ઓલ ધી મુમિનીન ભાઈઓ કે જે જોઈન થયા છે પોતાનું ફીડબેક સબમિટ કરે આ લિંકના ઉપર, જેના સબબ
it will help us, the feedback and suggestion will help us better design of our next webinars. એના અલાવા પણ આપને કોઈ ક્વેરી હોય તો ફીલ ફ્રી ટુ રીચ અસ એન્ડ વી વિલ ઇન્શાલ્લાહ જેટલું ઇમ્કાન થશે એટલું આપને આન્સર આપવાની કોશિશ કરીશે. હમણાં શેખભાઈ કીધું કે નેક્સ્ટ વેબિનાર ઇન્શાલ્લાહ ડિજિટલ માર્કેટિંગના ઉપર થશે ઇન ફ્યુ ડેઝ. સો દેટ ઓલ્સો વી વિલ ઇન્ફોર્મ યુ અગેન ઓન ધ સેમ થિંગ. આખિરમાં અગર 5 મિનિટ હજી હોય તો મોમિનીન જે હમણાં ચેટમાં કમેન્ટ્સ લખી રહ્યા છે, અગર આપ થોડા 2-3 કોઈ રીડ્સ કરી લઈએ કમેન્ટ્સ જે આવી રહ્યા છે. શુક્રન એવરીવન ફોર કાઇન્ડ સપોર્ટ. શુક્રન ટુ ઓર્ગેનાઇઝેશન. કહીએ તો નામ સાથે કહીએ તો ખબર પડે કોણ કમેન્ટ્સ આપ્યા છે. જી ભાઈ આપણે કરી લઈએ ઇન્શાલ્લાહ. આપ આપનું ચેટ સ્ક્રીન ફૂલ કરશો, નામ બતાવું છું. હા હા MG લખેલું છે ભાઈએ, શોર્ટ ફોર્મ લખેલું છે. શુક્રન ટુ ઓર્ગેનાઇઝેશન. બુરહાન જુમ્મે કલકત્તાવાલા. શુક્રન એવરીવન ફોર કાઇન્ડ સપોર્ટ. અજીતભાઈ કાપડિયા, looking forward to digital marketing webinar as well. પુનેશભાઈ ડુગરાવાલા, જઝાકલ્લા, good information. મુફદ્દલભાઈ ગડાવાલા, very nice information. મુસ્તનસિરભાઈ સેવલીવાલા, thanks to all for the valuable information. હકીમભાઈ બુગરાવાલા, thanks for valuable information. શુક્રન ભાઈઓ, આપીએ આટલી કમેન્ટ આપીને હૌસલા અફઝાઈ કીધી અમારી, જે કે જે અમને ઇઝ મોટિવેશન ફોર અસ ટુ મેક મોર વેબિનાર્સ એન્ડ બ્રિંગ યુ મોર ઇન્ફોર્મેટિવ વેબિનાર્સ. અને જેટલી બને એટલી વધારેમાં વધારે ઇન્ફોર્મેશન આપ લોકોને પહોંચાવી શકીએ અને મોમિનને ફાયદો પહોંચાવી શકીએ. થેન્ક યુ સો મચ ફોર ઓલ ધી પોઝિટિવ કમેન્ટ્સ and we'll wait for the feedback also, which I already given the link. I'm giving once again the link for the feedback. Who has missed, in case, you can copy and you can send it to us, all the feedbacks. I guess that's all for today. आखिर में इन दुआ करिए कि परवरदिगार हमने आ नेमतों बख्शनार बाबा शफीक आली कदर सैयदना मुफद्दल सैफुद्दीन तौला साहिबनी उमर शरीफनी तार हुजे कयामत दराज ने दराज करे. आमीन वल्हम्दुलिल्लाह रब्बिल आलमीन. शुक्रान. आमीन वल्हम्दुलिल्लाह रब्बिल आलमीन. शुक्रान भाइयों, शुक्रान. કે સગલા મુમિનીન વિઝન ટેકના ઉપર ચેનલ 786 પર આ હમણાં લાઈવ જોઈ રહ્યા છે. ઇન્શાલ્લાહ 5 મિનિટ પછી ખતમુલ કુરાનની મજલિસ શરૂ થશે. શુક્રાન. હા શેખ ભાઈ, આ ડાઉનલોડ લિંક પાછો મોકલી દઈએ ગૂગલ ફોર્મનું. આ ગૂગલ હા હા મેં આપું છું ભાઈ, મેં આપું છું. Okay, Bhaiyo. Shukran, sir. Shall I see you again soon in the next webinar of digital marketing.